વાલીઓ અને આ ઓનલાઈન માધ્યમ દ્વારા આ સમગ્ર વિડીયોને નિહાળતા બધા જ દર્શક મિત્રોને હરિઓમ. આપણા વચ્ચે તલિકાબેન છે જે એક સરસ મજાનો ભજન ગાઈને આપણા આજના આ સત્રની શરૂઆત કરશે. वंदना करते हम, वंदना करते हम, हृदय को तेरे सामने लाकर रखते हैं हम. वंदना करते हैं हम, वंदना करते हैं हम. हृदय में मेरे प्रभु जी जीवन दीप जलाओ, हृदय के पापों को धोकर प्रेम की राह दिखाओ. वंदना करते हैं हम, वंदना करते हैं हम. शक्ति दे दो मुझको, मेरा नहीं कोई मीत, जीवन को मेरे ले लो, गाऊं तेरे गीत. वंदना करते हैं हम, वंदना करते हैं हम. हृदय को तेरे सामने लाकर रखते हैं हम. वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम. ધન્યવાદ તલિકાબેન. તલિકાબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે સરસ મજાના આ ભજનથી આપણો બધાનો માહોલ એકદમ ભક્તિમય બનાવ્યો છે અને આપણી બધાની આ વંદના છે કે આપણે બધા અત્યારના એક ચાલી રહ્યો છે જેમાં આપણે અત્યારે ઘરમાં પુરાઈ ગયા છીએ. આપણે બધા પેલા પ્રાણી સંગ્રહાલયોમાં પશુ પક્ષીઓને પિંજરામાં પૂરેલા જોવા માટે ટિકિટ આપીને જવા જતા. પણ આજે પરિસ્થિતિ એવી છે કે માણસ પોતે ઘરમાં પુરાયો છે. હવે ધીમે ધીમે અનલોક થવાની પરિસ્થિતિ ઊભી થઈ, બધા હવે કામ ધંધે લાગવા માંડ્યા. પણ હજી તમારા અને મારા જેવા વિદ્યાર્થી મિત્રો હજી ઘરે પુરાયેલા છે. આ વિદ્યાર્થીઓ બધા ઘરે પુરાયેલા છે પણ ભણતર તો ચાલુ જ રહેવાનું છે. અને ભણતર આપણે બધાએ અત્યારે આપણા તમારા હાથમાં રહેલા મોબાઈલ દ્વારા કરીએ છીએ. મોબાઈલ કે જે એક સમય આપણે બધાને ચેતવવામાં આવતો મોબાઈલનો નહીં ઉપયોગ કરવાનો, મોબાઈલનો આમ નહીં કરવાનું, મોબાઈલમાં ગેમ ન રમવાની, મોબાઈલ અડવાનું નહીં. પણ હવે તો સામેથી કામ આવે છે કે મોબાઈલ તમે પકડો, મોબાઈલથી ભણો, મોબાઈલમાં શીખો, મોબાઈલમાં બધું કરો. તો આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસી છે ને ભાઈ વિદ્યાર્થી મિત્રો? નથી લાગતો? લાગે છે ને? જી. તો આ બધા વિરોધાભાસી વિચારો કે માહોલ વચ્ચે આપણા વચ્ચે પણ અત્યારે એક સરસ મજાના એક વ્યક્તિત્વ આપણી સાથે ઉપસ્થિત છે જેનો હું પરિચય આપીશ. પણ આ પરિચય આપતા પહેલા મને એક નાની વસ્તુ તમને કહેવાનું મન થાય છે. અત્યાર સુધી તમે રોજ જે કોઈને પણ સાંભળતા હતા, જે કોઈને પણ તમે માણી રહ્યા હતા, જે કોઈ નવું શીખતા હતા, એમાં આજે તમને એક નવા રંગવાળા વ્યક્તિ તમને જોવા મળે છે ને?
એ પોતે સંન્યાસીની ભૂમિકામાં છે. આપણી વચ્ચે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી અત્યારે અવેલેબલ છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. કચ્છના વિદ્યાર્થીઓ સ્વામીજીને ઓળખતા જ હશે, પણ આજે જ્યારે આપણે મોટા માધ્યમ દ્વારા વાત કરી રહ્યા છીએ ત્યારે મારે એમના વિશે થોડું કહેવાનું થાય છે. સ્વામી પ્રદીપ્તાનંદજી મૂળ ગુજરાતી જ છે અને નાનપણથી જ એની એક આધ્યાત્મ પ્રત્યેની જે ભૂખ છે એમને પોતાની કોલેજ પૂરી કર્યા પછી એ પોતે જીપીએસસી પણ ક્લિયર છે. અને સ્વામીજી એક વખતમાં પૂર્વાશ્રમના વખતમાં સ્વામીજી કોલેજમાં પ્રોફેસર તરીકે પણ ભૂમિકા ભજવતા હતા. સ્વામીજી એમએ વિથ સાયકોલોજી અને ફિલોસોફીના સબ્જેક્ટ સાથે ઉત્તીર્ણ થઈને એમની આગવી શૈલી મુજબ એમણે પોતાના આધ્યાત્મ જીવનને વધુ આગળ વધારવા માટે દક્ષિણ ભારતમાં કોઈમ્બતુર ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમમાં આગળ અભ્યાસ કર્યો. અભ્યાસ સ્વામી દયાનંદ સરસ્વતી એટલે પેલા આર્ય સમાજવાળા નહીં હો, સ્વામી દયાનંદ સરસ્વતી જે તમે ગૂગલમાં સર્ચ કરશો ને તમને નરેન્દ્ર મોદીજી ગુરુ છે. તમે બધા સર્ચ કરશો ને હવે બરાબર કરજો. આ સ્વામી દયાનંદ સરસ્વતીના નિશ્રામાં એમણે પ્રસ્થાનત્રયનો અભ્યાસ કર્યો. આ પ્રસ્થાનત્રયના અભ્યાસ વિશે તો વધુ તમે જાણશો ત્યારે તમને ખ્યાલ આવશે, એ પણ તમે ગૂગલ કરી શકશો. આ પ્રસ્થાનત્રયના અભ્યાસ પછી સ્વામીજીએ એમને પોતાના ગુરુજી એમને એક આજ્ઞા કરી કે જાઓ કચ્છમાં જઈને કચ્છના લોકોની સેવા કરો. સ્વામીજી આવી ગયા. 2005 સ્વામીજી આપણી વચ્ચે અલગ અલગ આધ્યાત્મિક ધાર્મિક ધર્મોનું અધ્યયન કરાવવા આવે છે. બહુ મોટા વર્ગમાં સ્વામીજી અલગ અલગ વિષયો ઉપર ભગવદ્ ગીતા, ઉપનિષદો અને અલગ અલગ શંકરાચાર્યજીના ગ્રંથો ઉપર પ્રવચનો કરતા. પણ આજે આપણી વચ્ચે સ્વામીજી એક અલગ વાત કરવા જઈ રહ્યા છે. આ અલગ વાત એટલે શું? તમને પ્રશ્ન થાય કે આજે આપણે કંઈક નવું એમની પાસે શું શીખશું? ભગવદ્ ગીતા શીખશું, ઉપનિષદો શીખશું, કંઈક એવું જ કંઈક પણ અલગ રીતે. કઈ રીતે શીખશું? તો સ્વામીજી 2013 થી અલગ યાત્રા કરી. આ યાત્રા શું છે? સ્વામીજીનો એક વિચાર. આ સ્વામીજીનો વિચાર એ આજના કચ્છના વિદ્યાર્થીઓને એક અલગ દિશામાં વિચારવા માટે પ્રેરિત કરે. શેનો બીજ? એક વસ્તુ એવી આપણા શિક્ષણમાં જોવા મળે છે કે જે સિલેબસ પૂરો કરવાની ચિંતા હોય છે. એક વસ્તુ છે આપણા સિલેબસમાં, એ છે મૂલ્ય. શું મૂલ્ય? જી હા, ખોટું ન બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, વહેલું ઉઠવું જોઈએ, માતા પિતાને માન આપવું જોઈએ, શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. આવા ઘણા બધા વિષયો આપણે એક મૂલ્ય જીવન જીવી શકીએ છીએ. સમગ્ર જીવનમાં કઈ રીતે એક વિષય એ માટે આ યાત્રા જેમાં ભગવાન અને અલગ અલગ ગ્રંથો સાથે સ્વામીજી પોતાના અનેક શાળાઓ કોલેજોની અંદર સુધી લઈ જાય છે. સુધી લઈ જવા અત્યાર સુધી અને કોલેજોમાં ફરતા હતા, પણ અત્યારે હવે તો કોરોના કાળમાં સ્વામીજી બીજે કાંઈ જઈ નથી. અત્યારે આપણી ઓનલાઈન માધ્યમથી વિનંતી કરીશ કે પોતાની વાણીથી આપણે લાભ હું સ્વામીજી વિનંતી કરીશ કે સ્વામીજી પોતાનું સેશન ચલાવે. થેન્ક યુ. નમસ્તે. પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ, જેનો પર્યાય છે
મૂલ્યનિષ્ઠ શિક્ષણ, જેના પ્રણેતા છે સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી. સ્વામીજી છેલ્લા 6 વર્ષથી સમગ્ર કચ્છ તેમજ ગુજરાતના કેટલાય ગામડાઓ તથા શહેરોના શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે નૈતિક મૂલ્યનું ચિંતન થાય તેમજ બાળકોમાં રહેલ પ્રતિભા નીકળે તે હેતુથી આ પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ ચલાવી રહ્યા છે. આ કોર્સ અંતર્ગત આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, પરીક્ષાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું, યાદશક્તિ કેવી રીતે વધારવી, સફળતા પ્રાપ્ત કરવા શું કરવું, ગુસ્સામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી, સ્ટેજ ફિયર કેવી રીતે દૂર કરવું વગેરે જેવા કેટલાય વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા દ્વારા સમજ આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષે છે. આજ સુધી સ્વામીજીએ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે, તેમને ઇન્સ્પાયર કરી ચૂક્યા છે. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકનાથં. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. विकट स्थिति परिस्थितिમાં માત્ર કચ્છ નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત દેશ નહીં, વિશ્વના થી વધારે જેટલા દેશ કન્ટ્રીઝ આ બધા આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા. અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં લોકો કંઈક હોય, કોઈ પ્રોગ્રામ કરવો હોય, કોઈક ધાર્મિક મેળાવડો કરવો હોય, ઇવન કંઈ પણ કરવું હોય, બધા આપણી વચ્ચે એટલે કદાચ ફિઝિકલ આપણી મુલાકાત ન થઈ શકે તો પ્રશ્ન એ છે કે હવે શું કરવું, વોટ વી કેન ડુ. તો લર્નિંગ નામની છે એના દ્વારા બાળકોને ભણાવવાનું તો ઘણા વર્ષોથી ચાલે છે. 1 થી 7 ધોરણના બાળકોને અલગ અલગ વિષયોને ભણાવવાના જે વર્ચ્યુઅલ લર્નિંગ છે ચાલે છે. પણ એક એવું પણ આવ્યું કે આપણે કંઈક ભણવા સિવાયના જે વિષયો છે એ ભણાવીએ તો કેવું. તો માંથી એક વિચાર એવો આવ્યો કે આપણે કંઈક સારા વિષયોના નિષ્ણાંતો એને બોલાવી અને એ વિષયો ઉપર એ કંઈક વક્તવ્ય આપે તો કોમ્યુનિકેશન વે એવું લાગે કે હું બોલું અને તમે બધા સાંભળો છો. પણ માત્ર એટલું જ નહીં, કારણ કે અમે લોકો આટલા વર્ષોથી જે બોલવાનો અમને અભ્યાસ છે તો અમારા માટે એવું હોય કે ઘણા વક્તવ્યો જે પોતાનું વક્તવ્ય છે એ પહેલેથી નિર્ધારિત કરીને બોલતા હોય છે. જ્યારે સમહાવ અમારું એવું થયું, જેને કહેવાય ને કે ડેવલપમેન્ટ એવું થયું છે કે શ્રોતાઓના ચહેરા જોઈ અને પ્રેરણાઓ મળે અને પછી વિષયની ચર્ચા આગળ ચાલે. પણ હવે અમારે પણ શીખવું પડે છે કે અમને સાંભળનારા લોકો ક્યાં છે, કેવા છે, બાળક છે, એ સ્ટુડન્ટ છે, એ વાલી છે, ટીચર છે, કોણ છે એમને ખબર નથી. આ એપને જોનારા કેટલા બધા લોકો છે કે જેનો મારો કોઈ પરિચય જ નથી, ઇવન એને હું જોઈ પણ શકતો નથી, તમે મને સાંભળી શકો છો. તો આ રૂપમાં કોમ્યુનિકેશન નક્કી કરવામાં આવ્યું. તો જે ટોપિકની ચર્ચા મારે કરવાની છે એ સેન્ટ્રલ ટોપિક જે મારો છે એ વેલ્યુઝ ઉપર છે, મૂલ્યોનું મૂલ્ય. તો આ ટોપિક ઉપર આવતા પહેલા ઘણી બધી બેઝિક ડિસ્કશન ચર્ચાઓ મારે કરવાની છે અને એ ચર્ચાની શરૂઆત કરું એ પહેલા જ કહી દઉં
કે જેમ તમે મને સાંભળો છો, તમે મને સમજવાનો પ્રયત્ન કરો છો, એમ મારી પણ એક ઈચ્છા છે કે હું પણ જાણું કે તમે લોકો શું વિચારો છો, અને તમે મારા જે વિચારો છે જે સાંભળો છો એ વિચારો વિશે તમારા જે વિચારો હોય, ઇવન તમારા પ્રશ્નના રૂપમાં હોય, તમારા અભિપ્રાયના રૂપમાં હોય, જે રૂપમાં હોય, I would like to know. એના માટે તમારી સામે એક ક્વેશ્ચન માટેની એક લિંક મૂકવામાં આવી હશે, અને એમાં તમે કંઈ લખશો, ક્વેશ્ચન લખશો, તમારો અભિપ્રાય લખશો, એ સીધી મને મળશે અને હું એનો જવાબ પણ તમને આપીશ. એટલે એવો પ્રયત્ન છે કે ટુ વે કોમ્યુનિકેશન આપણું થાય. તમે મને સાંભળો અને તમારા જે ક્વેશ્ચન્સ, ઇવન લાઈવ તમે મને સાંભળો છો એ સમયે પણ તમને ક્વેશ્ચન થાય, તમે ક્વેશ્ચન મૂકી શકો છો અને અમારા ભાઈ એક ક્વેશ્ચન મારા સુધી પહોંચાડશે અને એક ક્વેશ્ચનને હું એનો જવાબ પણ આપીશ. તો પહેલી વસ્તુ, સૌથી પહેલો મુદ્દો તમને કહી દઉં કે બીઈંગ એ સ્વામીજી, એવું હોય કે કોઈ સ્વામી આપણી સમક્ષ આવે એટલે વિચિત્ર પ્રકારની અનુભૂતિઓ આપણને થવા માંડે, અલગ અલગ પ્રકારના વિચારો આવે. ઓહો, હવે આ સ્વામીજી આવી ગયા, હવે શું કરશે? એ હમણાં વેદની વાતો ચાલુ કરશે, એ ધર્મની વાતો ચાલુ કરશે, ડૂઝ અને ડોન્ટ નો આખું લિસ્ટ બતાવી દેશે. અમને બધી ખબર છે, આ સ્વામીજી આવીને અમને બોર કરી જશે. મોટા ભાગે સ્વામીઓ વિશેના આવા અભિપ્રાયો પણ હોય છે અને ક્યારેક પોઝિટિવ પણ હોય છે કે ના ના, સ્વામીજી છે આપણે સાંભળો છે કે પોઝિટિવ વ્યક્તિત્વની આપણા આ દેશના આખાને અનુભવ છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય હોય, સ્વામી વિવેકાનંદ હોય, એ એવા મહાપુરુષો હતા કે જેના જીવનથી આજે પણ આપણા દેશની પ્રજા, આ દેશના યુવાનો આજે પણ એનાથી ઇન્સ્પાયર થાય છે. તો એની પોઝિટિવ અસર પણ હોઈ શકે અને ઘણી વખત નેગેટિવ અસર પણ હોઈ શકે. તો હું કોઈ સત્સંગ કરવા માટે નથી આવ્યો. આઈ એમ નોટ હિયર ફોર એની ટાઈપ ઓફ સત્સંગ. હું કોઈ સત્સંગ નથી કરવા આવ્યો, તમારી સાથે વાત કરવા આવ્યો છું. અને વાત કરવા કરતા બીજા અર્થમાં કહું ને તો ચર્ચા કરવા માટે આવ્યો છું. હું કોઈ મુદ્દો મૂકીશ તો તમે કહેશો કે સ્વામીજી ચર્ચા તો બે જણા ભેગા થઈને કરી શકે. હા, બહુ તમારી વાત સાચી છે કે બે જણા ભેગા થાય તો ચર્ચા થાય. એક વાત મૂકે, બીજો એનો કાઉન્ટર ક્વેશ્ચન કરે, વળી પાછળનો જવાબ દેવામાં આવે તો આને ચર્ચા કહેવામાં આવે. પ્રશ્ન કરવામાં આવે, જવાબ દેવામાં આવે, એને ચર્ચા કહેવામાં આવે. તો આવી ચર્ચા તો અહીંયા શક્ય નથી સ્વામીજી. પણ હું એમ કહું છું કે તમે જ્યારે મને કંઈક કહેવા માંગો છો, તમારા માટે એક એવી તક પણ છે કે તમે મને પૂછી પણ શકો છો. અને હું અહીંયા કોઈ જ ટોપિકને લાંબો તમારી સાથે ડિસ્કસ નથી માંગતો, અને એની અંદર વચમાં હું જ તમને પ્રશ્ન કરીશ અને હું જ એનો આન્સર આપીશ. તો આ રીતે આપણે જે વાત કરવા માંગી છીએ એને ચર્ચાનો મુદ્દો પણ કહી શકાય. અને ત્યાંથી આપણે શરૂઆત કરી. સૌથી પહેલો બેઝિક ક્વેશ્ચન ઘણા બધા મેં પૂછેલો છે, મને પૂછવાનું, ભલે તમે લોકો મારી સામે નથી, પણ એક પ્રશ્ન એવો આવે કે આપણે હ્યુમન બીંગ છે, જેને કહેવાય કે મેનકાઇન્ડ કોન્શિયસ આપણે છીએ, તો હ્યુમન બીંગ છે એ બીજા પ્રાણી જેવો જ છે કે એનાથી કંઈક જુદો છે? આપણું અસ્તિત્વ, આપણી ઓળખાણ કે આપણી જાત પ્રત્યેનો અનુભવ એ જેવો આપણે બીજા બધા પ્રાણીનો અનુભવ થાય છે એવા જ આપણે છીએ કે એનાથી જુદા છે? આ બહુ બેઝિક ક્વેશ્ચન છે. અને તમને લાગે છે કે સ્વામીજી આ તો નાના બાળકો અને યુવાનો માટેનો ક્વેશ્ચન છે, અને હું માનું છું કે નાના બાળકો અને યુવાનોને મૂકો બાજુમાં, આ મોટા વ્યક્તિઓ પાસે પણ આનો આન્સર નથી હોતો કે એનો ડિફરન્સિસ છે તો કઈ જગ્યાએ છે. સૌથી પહેલા તમે બહુમતીમાં જવાબ આપશો, કારણ કે આપણો દેશ છે એ લોકશાહીનો દેશ છે, બહુમતીના વિચારોને આપણે સ્વીકારતા હોઈએ. તો એમ કહેવાય કે ભાઈ મનુષ્ય છે એ બીજા પ્રાણી કરતા ઉત્કૃષ્ટ છે. મેન ઇઝ અ એનિમલ. હા, કરેક્ટ, પ્રાણી તો છીએ. શું મનુષ્ય પ્રાણી છે? કારણ કે પ્રાણ ધારણા ઇતિ પ્રાણી. પ્રાણને ધારણ કરે એને જો પ્રાણી કહીએ તો બીજા બધા પ્રાણી, પંખી, પશુ કેવડા બધા આખા વિશ્વમાં તમે જુઓ કેટલી બધી જાતિ પ્રજાતિઓ બધી ફેલાયેલી છે, તો એમાંનો એક મનુષ્ય. તો આપણે પ્રાણધારી છે. બીજે બધા જે પ્રાણીઓ હોય એમાં ઈચ્છા થતી હોય, આપણને પણ થાય છે. એ લોકોની અંદર ઝઘડાઓ, તો આપણી શાંતિ છે? કોરોનાનો આવડો મોટો પ્રહાર આખા વિશ્વ ઉપર છે, અને તમે જો આ એક દેશ બીજા દેશ સાથે
આ વિસ્તારવાદી માનસિકતા વાળા એ યુદ્ધ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. એ જોતા નથી વાસ્તવિકતાને કે આ કોરોના જેવો નાનો છે વાયરસ જે દેખાતો નથી એ મનુષ્યનો જીવ લઈ શકે છે અને માણસનો પ્રાણ છૂટી જાય પછી કંઈ થઈ શકતું નથી. આ પરિસ્થિતિને જોવા છતાં યુદ્ધના વિચારમાંથી આપણે ક્યાં મુક્ત છીએ? બબે વિશ્વયુદ્ધો જોઈ લીધા આ વિશ્વએ, છતાં હજી ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ જાણે કે બધી થઈ રહી છે. અણુબોમ્બ, પરમાણુ બોમ્બ. તો તમને લાગે છે કે બીજા બધા પ્રાણીઓ ઝઘડો કરતા હોય, લડાઈ કરતા હોય, શું મનુષ્ય નથી કરતા? આપણે પણ કરીએ છીએ. તો where is the difference? આ મારું જે વાત છે એમાં હું જે મુદ્દો મૂકું છું, પ્લીઝ બી વિથ મી. તમારા બુદ્ધિની અંદર હું આજે ક્વેશ્ચન કરું ને એ ક્વેશ્ચન બરાબર બેસાડી દેજો કે આ બહુ બેઝિક ક્વેશ્ચન છે કે મનુષ્ય અને બીજા પ્રાણી વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ ડિફરન્સ બધા આપણે ફીલ થાય, આપણે કહી દે કે ના અમે બધા બીજા પ્રાણી કરતા જુદા. છોકરાને પૂછતો સ્કૂલમાં જાઉં તો છોકરા મને કેવો જવાબ દે, અરે સ્વામીજી બીજા પ્રાણી છે એ બોલી ન શકે, આપણે બોલી શકીએ. ધીસ ઇઝ નોટ કરેક્ટ. બીજા પ્રાણીઓને પોતાનો કોમ્યુનિકેશન વ્યવહાર હોય છે, જે આપણો પોતાનો પણ, આપણી પાસે લેંગ્વેજ છે, એની પાસે બીજી વ્યવસ્થા છે. અરે બીજા બધા પ્રાણી છે એ લોકો છે એ ગ્રોથ ન કરી શકે, ગ્રોથ ન કરી શકે, એ બધા કરી શકે, આપણે કરી શકીએ. તો પછી ડિફરન્સ ક્યાં છે? અને જ્યારે તમે મને જવાબ આપો ને ત્યારે હું તમને કહીશ કે આ ડિફરન્સ પરમેનન્ટ છે કે ટાઈમ પૂરતો છે. તમે એમ બસ એક મુદ્દા ઉપર આપણે આવીને ઉભા રહી જાય કે ડિફરન્સ ક્યાં છે? બુદ્ધિમાં. બુદ્ધિ ભગવાને મનુષ્યને આપી છે. તો મારો ક્વેશ્ચન તમને ઓલરેડી ખબર પડી ગઈ હશે કે આ સ્વામીજી ક્વેશ્ચન કરશે. જો બુદ્ધિ ભગવાને મનુષ્યને આપી છે તો બીજા પ્રાણીને નથી આપી? અને એનાથી એક ક્વેશ્ચન, જો તમારા ઉપર નથી કહેતો, આ તો બીજા વાત કરું છું. કેટલા બધા માણસો છે કે આપણે શંકા થાય કે ખરેખર ભગવાને આપેલી બુદ્ધિનો ઉપયોગ કરે નથી કરતા? બુદ્ધિ છે પણ કેટલી વાપરે છે? આ બધા મુદ્દાઓ ઉપરથી ક્લિયર થાય, તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર થઈ હશે કે આપણે એમ કહીએ કે મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે પણ એ ડાઉટેડ છે. ડાઉટેડ છે આ કે મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે કે કેમ. વાત તો સાચી છે કે મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. હું આ બતાવવા માટે આવ્યો છું કે શ્રેષ્ઠતા ક્યાં છે. અને એના પછીનો મારો ક્વેશ્ચન સીધો તમારા હૃદય માટે, હૃદયમાં ઉતરી જાવ ક્વેશ્ચન, શું આપણે ખરેખર શ્રેષ્ઠ છે એવું આપણું પુરવાર કરી શકીએ એમ છીએ? આપણું જીવન જોઈ લઈએ, આપણા વિચારોને જોઈ લઈએ, આપણી માનસિકતાને જોઈ લઈએ. શું આપણી માનસિકતા ઘણી વખત આપણે બુદ્ધિની દ્રષ્ટિએ ગમે તેટલા શ્રેષ્ઠ આપણી જાતને પુરવાર કરી શકીએ, પણ મારો પ્રશ્ન હજી ત્યાં જ ઊભો હશે, શું આપણે પ્રાણી જેવું વર્તન નથી કરતા? આવેશમાં નથી આવી જતા? શું આપણે ચિંતા નથી કરતા? શું ભવિષ્યની તૈયારી નથી કરતા? આપણે આ બધું તો કરીએ જ છે. એટલા માટે એક સરસ મજાનો એક સુભાષિત છે, આહાર નિદ્રા ભય મૈથુનંચ એતદ ભી પશુભિ સમાના ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના નર પશુભિ સમાના. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ તો બીજા બધા પ્રાણીમાં તમે બહુ કોમનલી જોવો છો. ડિફરન્સ છે ને એ અહીંયા કહે છે કે ધર્મ. અહીં ધર્મનો અર્થ છે બુદ્ધિ. ફરીથી મુદ્દા ઉપર આવીશ. બુદ્ધિ. બુદ્ધિ એટલે શું ખબર છે? બુદ્ધિનો અર્થ બરાબર સમજી લેજો. બુદ્ધિ એટલે વિચાર કરવાનું સામર્થ્ય. વિચાર કરો છો એવું નહીં, વિચાર કરવાની કેપેસિટી. આ તમને હમણાં જ બતાવું કેવી રીતે. જેમ કે હું કહું કે ભાઈ મનુષ્ય બીજા કરતાં જુદો છે, તમે મને કહો, હું ક્વેશ્ચન રાખું, તો આવો ક્વેશ્ચન બીજા કોઈ પ્રાણીને કોઈ દિવસ થાય ખરો? આને શું કહેવાય? સેલ્ફ કોન્શિયસનેસ. ઇંગ્લિશમાં એને કહેવાય સેલ્ફ કોન્શિયસનેસ. મને મારા અસ્તિત્વ પ્રત્યેની સભાનતા. અને સભાનતા છે ને એ બુદ્ધિની વિશેષતા છે. ધીસ ઇઝ ધ થિંગ. વોટ આઈ એમ, હાઉ આઈ એમ, what should be my life, what should be my attitude, what should be my words, what should be my aim. આ વિચાર છે એ બતાવે કે આ કંઈક એવા વિચારો છે કે જે માત્ર ને માત્ર બે હાથની વચ્ચે મસ્તક ધરાવતા મનુષ્ય માટે આ પોસિબલ છે. એટલા માટે હું એડ્રેસ પણ મનુષ્યને જ કરી રહ્યો છું. That's why I am addressing you.
તમને હું એડ્રેસ કરું છું, કારણ કે તમારી પાસે વિશેષતા છે. રાધર યુ લાઈક ઇટ ઓર નોટ, રાધર યુ એક્સેપ્ટ ઇટ ઓર નોટ. તમે ગમે તેવા તમારી જાતને તમે જોતા હો, પણ એટલું ચોક્કસ કહીશ કે તમારી પાસે 2 હાથ અને વચ્ચે મસ્તક અને પાછા પુણ્યશાળી આત્માઓ હો તો અત્યારે લર્નિંગ ડિલાઇટની એડ તમે લાઈવ જોતા હશો. જ્યારે પણ જોવો ત્યારે, જ્યારે તમે મને સાંભળો છો, જોવો છો, સમજો છો અને તમારા મનમાં ક્વેશ્ચન થાય છે અને તમારા મનમાં રહેલા પ્રશ્નો પર પ્રકાશ પણ પડે છે કે અરે સ્વામી, વોટ યુ આર સેઇંગ ઇઝ કરેક્ટ. તમે બહુ સાચી વાત કરો છો, આ તો મેં વિચાર્યું જ નથી. આઈ ફીલ ઇટ. તમે જે કહો છો એવો મને અનુભવ પણ થાય છે. તો મુખ્ય મારો મુદ્દો અહીં છે કે બીજા બધા પ્રાણી અને આ મનુષ્ય વચ્ચેનો તફાવત છે ને એ એના વૈચારિક જગતમાં છે. અને એ વિચાર એટલે તમે મનુષ્ય તરીકે જન્મો એટલે શ્રેષ્ઠ સાબિત ન થઈ જાઓ. એઝ એ હ્યુમન બિંગ તમે મનુષ્ય તરીકે જન્મો તો તમે પોસિબિલિટી લઈને જન્મો છો. આ શબ્દ હું વાત પૂછું કે વોટ ઇઝ યુનિવર્સ? ટેલ મી ધ ડેફિનેશન ઓફ યુનિવર્સ. વોટ ઇઝ યુનિવર્સ? યુનિવર્સના મતલબ આજનો વૈજ્ઞાનિક એવું કે યુનિવર્સ વોઝ પોસિબિલિટી some time, before some time there was a possibility, and એ જે પોસિબિલિટી છે એ બ્રેક થઈ એટલે યુનિવર્સ બન્યું. એવી રીતે હ્યુમન બિંગ મનુષ્ય તરીકે હું શ્રેષ્ઠત્વની સંભાવના લઈને જન્મું છું. મનુષ્ય જન્મું એટલે હું શ્રેષ્ઠ ન થઈ જાઉં. ઇઝ અ પોસિબિલિટી, અને આ પોસિબિલિટી મારે અચીવ કરવાની છે. આ જ આપણા જીવનનું લક્ષ્ય છે. આ મનુષ્યત્વ જે છે ને એ મનુષ્યત્વને ખીલવવું એ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. અધરવાઇઝ જો તમે એને નહીં ખીલવો તો તમારા જીવનની અંદર જે બીજું બધું છે ને એ બધું પ્રોબ્લેમેટિક છે. પ્રોબ્લેમેટિક એટલે શું? જેમ કે હું તમને કહું કે તમને ભયનો અનુભવ થાય છે કે નહીં. આ એવી એક વસ્તુ યાદ રાખજો, ભયનો અનુભવ થાય છે કે થાય છે. અચ્છા, ગુસ્સો આવે છે કે નહીં? સ્વામીજી આ કંઈ પૂછવાનો પ્રશ્ન છે. પણ તમે બધા કેવા સરસ હસો છો મારી સામે, હસતા હસો. આઈ થિંક સો હા ભાઈ હસે છે, એટલે હું કલ્પના કરું કે મને સાંભળ બધા હસતા હશે. આ સ્વામીજી કેવો પ્રશ્ન કરે છે? ગુસ્સો આવે છે મીન્સ વોટ? નાના બાળક કોઈના ઘરે હું જાઉં ને એટલે એના માતા પિતા મને કહેશે કે સ્વામીજી મારા બાબા ઉપર હાથ મૂકો ને. એટલે મેં કીધું કેમ? વાય? તો કે મારા બાબાને ગુસ્સો બહુ આવે છે. એટલે હું પછી તારા રિસ્પેક્ટ સાથે પૂછું કે એને ગુસ્સો આવે છે તો આપશ્રીને આવે છે? તો કે હા મને આવે છે ને. તો પૂછો ને પહેલાં કે સ્વામીજી મને ગુસ્સો આવે છે. તો કે હવે તો સ્વામીજી આ આઉટ ઓફ ઓર્ડર છે કે હવે અમારામાં કાંઈ ફેરફાર ન થાય, અમારા બાળકને કંઈ કરી શકો તો કરો. તો ગુસ્સો આવે છે, ભય લાગે છે, ચિંતા થાય છે કે નહીં? વરી? અરે સ્વામીજી જેમ ઈશ્વર સર્વવ્યાપક છે એમાં વરી અત્યારે ઘરે ઘરે છે, ચિંતા ઘરે ઘરે છે. હવે વિચાર કરો. હવે એક જ તમને કહું કે આવા લર્નિંગ ડિલાઇટની એપમાં સ્વામીજીનું પ્રવચન લાઈવ કરવું હોય તો જે પ્રવચન જેટલા લોકો દેખાય છે ને એમાં જે નથી દેખાતા ને એનો બહુ મોટો હાથ હશે, દેખાશે નહીં ક્યારે. પણ એ બધા જ્યારે કામ કરતા હોય ને તો બધાના ઘરેથી કીધું હોય માસ્ક બરાબર પહેરજો, આઘા રહેજો, કોઈને અડજો નહીં, અસ્પર્શ યોગો વૈનામ. અમારા ઉપનિષદમાં તો કહેવામાં આવે કે બ્રહ્મને માયાનો કંઈ સ્પર્શ જ થતો નથી. એટલે છોકરાઓ આવે કામ કરતા હોય તો એ પણ સંભાળે કે માસ્ક બરાબર પહેરવું, કોઈને અડવું નહીં. શું થાય અડવાથી? શું થાય? કોરોના લાગી જાય. અરે બીજો એક પ્રશ્ન છે હા કે એક હમણાં આપણા એક દર્શક મિત્રનો પ્રશ્ન છે કે ગૌરાંગભાઈ કરીને છે. હરિઓમ સ્વામીજી, કોરોનાના કપરા સમયમાં લોકોને માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે, તો તેમાંથી બહાર કઈ રીતે આવવું? આમાં તમારો શું અભિપ્રાય છે સ્વામી? ગૌરાંગભાઈ, આ હું પ્રગટ થયો છું ને એના માટે જ આવ્યો તમારી સામે. ધીસ ઇઝ ધ ટોપિક આઈ વુડ લાઈક ટુ એડ્રેસ. ધીસ ઇઝ ધ ટોપિક. કોરોના કાળની અંદર જે સ્ટ્રેસ, જે તણાવ ઊભું થાય છે એનો જવાબ આપણી પાસે છે. રસી જ્યારે મેદાનમાં આવે ત્યારે, આઈ ડોન્ટ નો ક્યારે આવશે, પણ રસી આવતા પહેલાં માનસિક સ્તરે હું તમને કહી દઉં, મરતા પહેલાં ન મરવું જોઈએ. મરતા પહેલાં ન મરવું જોઈએ. મરવાનું એક જ વખત હોવું જીવનમાં, જ્યારે પ્રાણ છૂટે ને મૃત્યુ કહેવાય, પણ મરતા પહેલાં ન મરવું જોઈએ. આ કોરોના કાળની અંદર જે ચિંતા, જે વરી, જે ભય છે એ ભય એટલો બધો વ્યાપક છે. અને સાચું કહું ને તો એના માટે જ મને થયું છે કે ભાઈ અમે અમારી બધી જ
જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન બધાને બાજુમાં મૂકી અને સમાજની વચ્ચે આવીને તમારી સામે મારે બેસવું જોઈએ, કારણ કે તમે જે પ્રશ્નથી પીડિત છો એના બધા જવાબ છે આપણી પાસે. ઓલ ક્વેશ્ચન શુડ ગેટ આન્સર્ડ. બધા જ પ્રશ્ન જવાબ તમને મળે એમ છે. બસ એક જ નિયમ છે, તમારે મારી સામે બેસવું જોઈએ. અને આ તમારો જે ક્વેશ્ચન છે કે કોરોના કાળની અંદર આ સ્ટ્રેસ, આ ભય લાગે છે, એનું શું કરવું? દોસ્ત, આ ભય છે ને એ પશુ વૃત્તિ છે. આ ચિંતા છે ને એ પશુ વૃત્તિ છે. આ ગુસ્સો છે ને એ પશુ વૃત્તિ છે. કોઈને હર્ટ કરવું, કોઈને મારવું એ પશુ વૃત્તિ છે. એટલે પશુઓમાં નેચરલ અને સ્વાભાવિક દેખાય એ મનુષ્યની અંદર આ બધી જ વૃત્તિ છે. એટલે હું સાચા અર્થમાં કહું ને તો આપણી અંદર મનુષ્યત્વ અને પશુત્વ એનું સંમિશ્રણ થયું છે. અને એનો વિવેક કરવો અને એમાંથી મનુષ્યત્વને એક્સપોઝ કરવું એ આપણી સ્વતંત્રતાનો વિષય છે. અને એટલા માટે મનુષ્ય અને બીજા પ્રાણી વચ્ચેનો જે તફાવત એ છે કે આપણે આપણી આ બંને પર્સનાલિટી, એક પશુત્વવાળી પર્સનાલિટી અને એક હ્યુમન બિંગ એટલે મનુષ્યત્વ. મનુષ્યત્વ એટલે દેવત્વ. દેવત્વ એટલે ધર્મના સંદર્ભમાં કોઈ વ્યક્તિ મેચ્યોર પર્સન બને. આ મેચ્યોર મેન વિધાઉટ રેમન. મેચ્યોર મેનનો મતલબ છે એવો પરિપક્વ વ્યક્તિ કે આ બધા ભય, ચિંતા, આવેશ, પછી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, નિંદા, આવા પ્રકારના નેગેટિવ જે માનસિકતા છે એમાંથી પોતાની જાતને જે મુક્ત રાખી શકે છે. એ બધું આવે તો ખરા, પણ એની પાસે હથિયાર હેઠા મૂકી હતી. તો આ મનુષ્ય, હવે એ પ્રશ્ન થાય કે સ્વામીજી આ વેલ્યુની વાત તમે કરવાના છો, એ કઈ વેલ્યુની વાત? આ તો હું વાત કરવાનો છું. ધીસ ઇઝ ધ વેલ્યુ. આ વેલ્યુ એવી વસ્તુ છે, મૂલ્ય એવી વસ્તુ છે જે આપણને બીજા પ્રાણી કરતાં જુદો પાડવાની જે સંભાવના છે ને એને એ અભિવ્યક્ત કરે છે અને બ્રેક કરે છે. અને મનુષ્ય છે. અને ત્યાં સુધી આઈ ડોન્ટ નો કે તમે લોકો કેટલા આનાથી બેકગ્રાઉન્ડથી પરિચિત છો, હું ત્યાં સુધી કહી શકું કે મનુષ્ય ધારો કે પોતાનું દેવત્વ ડેવલપ કરે તો ક્યાં સુધી પહોંચી શકે? એ શું થઈ શકે? વોટ હી ઓર સી કેન બી. બહુ ક્લિયર આન્સર છે, તમે ભગવાન થઈ શકો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ તમે કેટલી વખત સાંભળ્યું છે, કેટલી વખત ગાયું છે. ઇટ્સ અ પ્રેક્ટિકલ. આ અકાટ સત્ય છે. આ તમારાની મારી સામે જે આદિ જગતગુરુ શંકરાચાર્યએ ગાયું, નરસિંહ મહેતા એના ભજનમાં કે, અને આજે હું તમારી સામે એ વાતને મૂકું છું કે મનુષ્યત્વ જ્યારે ડેવલપ થાય તો એનો ટોચ, જેને કહેવાય ને કે ટોચ ઉપર જે રહેલું જે જ્ઞાન છે ને એ અમારા અસ્તિત્વનું જ્ઞાન છે કે આઈ એમ નોટ ડિફરન્ટ ફ્રોમ ભગવાન, આઈ એમ ઈશ્વર. તો એ માનસિકતામાં તમે આટલું બધું મોટું ચેન્જ લાવો. અને એ ચેન્જ લાવવા માટે જ તો આપણો આ ટોકનું આયોજન થયું છે. આ એક સત્સંગનું આયોજન, એક એવા પોઝિટિવ થિંકિંગનું આયોજન આપણે કર્યું છે કે જ્યાં આપણે આપણી નેગેટિવ જે થિંક્સ છે બધા એમાંથી બહાર આવી અને આપણા જીવનને આપણે શ્રેષ્ઠ કરી શકીએ. એક વસ્તુ હું તમને પૂછું કે બહારની કન્ડિશન જો અનુકૂળ હોય તો જ આપણે સુખી રહી શકીએ. થિંક બીકોઝ યુ આર હ્યુમન. થિંક બીકોઝ યુ આર હ્યુમન. શું બહારની પરિસ્થિતિ અનુકૂળ હોય તો જ સુખી ને શાંત ને આનંદ મારી શકે, કે બહાર પ્રતિકૂળતા હોય તો પણ હું આનંદ, સુખ અને પ્રેમથી રહી શકું? પ્રતિકૂળતા, દુઃખ, ભય, આવું વાતાવરણ હોય તો પણ હું સ્વસ્થ રહી શકું. બસ આ જ પ્રશ્ન. જેમ આલોકભાઈ પેલા શંકા વ્યક્ત કરી કે સ્વામીજી આવ્યા છે અને ભગવદ્ ગીતા ભણાવવાના છે. ભગવદ્ ગીતા હું નહીં ભણાવું, પણ ભણાવીશ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા હું નહીં ભણાવું, પણ ભણાવીશ ભગવદ્ ગીતા છે. સમજાય ને મારા સાધુ વાત? ન સમજાય તો મને સાંભળજો, સમજી જશો સ્વામીજી શું કહેવા માગે છે. ભગવદ્ ગીતા હું સીધી નહીં ભણાવું, પણ ભગવદ્ ગીતાના જે બેઝિક જે પ્રિન્સિપાલ છે, જે વિચારો છે, એ વિચારો જરૂરથી હું આ મારા આ ચિંતનમાં, આ પ્રવચનમાં વણી લેવાનો છું. કારણ કે ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે જે આપણા આખા જીવનને એડ્રેસ કરે છે. અને જેમાં ગૌરાંગભાઈનો ક્વેશ્ચન આવે, ઘણા બધા ક્વેશ્ચન્સ હશે બધા કે અત્યારના સમયની અંદર આ સ્ટ્રેસ મેનેજમેન્ટ મારે કેવી રીતે કરવું. એનો બહુ સરસ મજાનું એનાલિસિસ, બહુ સરસ પ્રેક્ટિકલ આન્સર. એવો આન્સર નહીં કે જે તમે તમારા જીવનમાં લાવી જ ન શકો. એક થિંકિંગ છે આઈડિયલ થિંકિંગ,
એક થિંકિંગ એવું છે કે આઈડિયલ છે, એક થિંકિંગ એવું છે કે જે રિલિજિયસ છે, અને એક થિંકિંગ એવું છે કે જે ઓપન છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ આઈડિયલિઝમ, આદર્શ મનુષ્ય કેવો હોય, નો, નોટ એટ ઓલ. હું એમ કહું કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય પણ એ મનથી અંદરથી સ્વસ્થતાથી એ જીવી શકતો હોય તો એ વ્યક્તિ ઇઝ વન્ડરફુલ પર્સન. એ વ્યક્તિ શ્રેષ્ઠ છે, કારણ કે એ વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક જીવે છે. આ સ્વસ્થતાને બગાડનારા જે તત્વો છે, જેનાથી તમે ફફડી ઉઠો છો, જે તમારી અંદર આવે છે, તમને ગમતા નથી પણ એ આવે છે અને એ પોતાનું કામ કરીને ચાલ્યો જાય છે. તમે પરતંત્ર બનીને જોયા કરો છો. તો આ શું છે? જેને આવેશ કહેવામાં આવે છે, જેને ઇમોશનલ ઇમેચ્યોરિટી કહેવામાં આવે છે. તો વોટ ઇઝ ધ વેલ્યુ? મૂલ્ય એટલે શું? મૂલ્ય એટલે મારા માઇન્ડની અંદર, મારા મનની અંદર એવા પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય કે જ્યાં ગમે તેવી નેગેટિવ વાતાવરણ હોય ને તો પણ મારું મન એના પ્રભાવથી મુક્ત રહી શકે. એને કહેવાય ને કે સદા દિવાળી સંત કી આઠે પોર આનંદ. સદા દિવાળી સંત કી એટલે આમાં એવું ના માનજો કે સંત એટલે આવા ભગવા કપડાં પહેરો એને સંત કહેવાય. નરસિંહ મહેતા અને મીરાબાઈએ કંઈ ભગવા નતા પહેર્યા, પણ એ સંતની કેટેગરી. સંતનો મતલબ છે જેનું હૃદય સાધુ છે. તે આ સાધુ હૃદયવાળો, કલરવાળો, કપડાવાળો વ્યક્તિ પર વંદનને પાત્ર છે. સાધુ હૃદય. તો એ કેવું હૃદય છે? સદા દિવાળી સંત કી, હંમેશા આનંદમાં છું. આનંદી કાગડાની એક વાર્તા આવતી ઘણા સમય પહેલા, નાના હતા ત્યારે ભણતા. આનંદી કાગડો, જ્યાં જાય અહીંયા આનંદ આનંદ આનંદ. તો દુઃખ છે, ભય છે, ચિંતા છે, એ પરિસ્થિતિમાં હોય, મને સ્પર્શ ન કરી શકે. અનટચ. ખરેખર અસ્પર્શ તો આનું કરવા જેવો છે. આપણે એકબીજાનો સ્પર્શ નથી કરતા, સારું છે, કોરોનાથી બીને ડરીને, પણ ખરેખર તો મારી અંદર આવા પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય કે જ્યાં હું એમ કહી શકું, યસ આઈ એમ એટ હોમ. અંગ્રેજીમાં એક વસ્તુ, એક વાક્ય છે, એક એક્સપ્રેશન છે, આઈ એમ એટ હોમ. હોમ એટલે ઘર નહીં. આઈ એમ એટ હોમનો મતલબ એવો થાય કે હા, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. હું મારા જીવનથી સંપૂર્ણપણે સંતોષી છું. મને સંતોષ છે. મારે જે કરવા જોઈએ એ મેં કર્યું છે. જે કરી શકતો હતો એનાથી વધુ સારું કર્યું છે, અને હવે હું જે કરીશ એ હું બેસ્ટ રીતે કરી શકીશ. આત્મવિશ્વાસથી છલકાતું હૃદય હોય, નિર્ભયતાથી મુક્ત એનું મન હોય, નિર્ભયતા યુક્ત જેનું મન હોય, ગુસ્સો અને આ હતાશા, નિરાશા એનાથી જેનું હૃદય મુક્ત હોય. આ નિરાશા શબ્દ મૂકવો એટલે આખો દેશના અત્યારે જે યુવાન ભાઈ બહેનો છે, મારી પાસે ઘણા બધા લોકો ઘણા બધા પ્રશ્નો લઈને આવે છે. ખબર નહીં મને આ પ્રશ્નો મારે તમને કેવી રીતે કહેવા. પ્રશ્ન કેવા પ્રશ્નો આવે છે. પ્રશ્ન આખો એવો આવે છે કે સ્વામીજી સુસાઇડ કેમ ન કરાય? આઈ શોક્ડ. એવો પ્રશ્ન મને કરો કે સ્વામીજી સુસાઇડ કેમ ન કરાય? વોટ સુસાઇડ? વાય? તો કે સુશાંતે કર્યું હતી. સુશાંતે સુસાઇડ કર્યું એટલે આપણે કરવાનું? કારણ કે સુશાંત સિંહ રાઠોડ, આ બધા ઓળખતા સારી રીતે, હીરો, અને એને સુસાઇડ કર્યું એટલે આજકાલના યુવાનો ઉપર એક અનનોઈંગ, મારો શબ્દ બરાબર નોંધજો, જેટલા વડીલો બેઠા છે, જે ટીચર બેઠા છે, બધા જાણી લેજો કે આ બધા યુવાનો કોદી કહેશે ને એના મનમાં શું ચાલે છે, પણ એ બધાના માઇન્ડને અનનોઈંગલી આ જે સુસાઇડિયલ થોટ છે ને એને બહુ પ્રોત્સાહન મળ્યું છે આવા લોકોથી. કે જે લોકો બહુ સક્સેસફુલ હોય અને કોઈ સ્ટ્રેસ આવે એને મેનેજ ન કરી શકે અને સરી છોડવું, એને એના પ્રશ્ન હતા ઘણા બધા, પણ બીજું વ્યક્તિ એમાંથી એવું શીખે કે વોટ ઇઝ ધ રોંગ, સુસાઇડ કરવામાં વાંધો શું છે. બસ અહીંયા તકલીફ છે. આ વિચાર આવે એને મતલબ એમ કે તમારી પાસે આ વિચારનો જવાબ નથી કે મારે જીવવું શું કામ જોઈએ. તમને ખબર છે કે તમે જે શ્વાસ લ્યો છો, તમે જીવો છો એઝ અ હ્યુમન બિંગ, તમને ઉપાધિ મળી છે, એ ઉપાધિ કેટલી બધી કિંમતી છે. અરે કોઈ ડૉક્ટરને જઈને પૂછજો કે આ એક આંખની કિંમત શું છે, આ એક કિડનીની કિંમત શું છે. કેટલા બધા શરીરના અંગ છે કે જે ખરેખર એટલા બધા કિંમતી છે કે જે બનાવી શકાતા નથી. આ તમારા શરીરમાં બનતું લોહી છે, તમે ક્યાં, તમને ખબર છે કેમ બને છે? ભણેલો હોય, અભણ હોય, આદિવાસી હોય, અમેરિકન હોય, પાકિસ્તાની હોય, ગમે તેવો વ્યક્તિ હોય, એ જમે એટલે લોહી બને, લાલ લોહી બને. અને લાલ લોહીની કિંમત કોઈકને પૂછજો 300 સીસીની કિંમત શું થાય. અને વર્ષોથી જન્મથી તમારા શરીર મળો છો, મનુષ્ય શરીર લ્યો છો અને એમાં બધું બને છે. આ મનુષ્ય શરીર એવું છે કે જ્યાં તમે ગ્રોથ,
ગ્રોથ આઈ મીન ઇન્ટરનલ ગ્રોથ એને પ્રાપ્ત કરી શકો. ઇન્ટરનલ ગ્રોથ, બે પ્રકારના વિકાસ હોય. વિકાસવાદ છે ને એ બહુ ચર્ચિત છે અત્યારે. હા, વિકાસવાદનો મતલબ સમજી ગયા છો મારો? વિકાસવાદ એ બહુ ચર્ચિત છે અને કોઈ એમ કહેતો હોય કે અમારા દેશની સીમાઓનો વિકાસ થવો જોઈએ. એક એવો નેતા છે કે જેવું માને છે કે અમારા દેશની સીમાડાઓનો વિકાસ થવો જોઈએ, અને એક નેતા એવો છે એવું માને છે કે મારા દેશમાંથી ગરીબી દૂર થવી જોઈએ, મારા દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ, મારા દેશનો વ્યવસ્થાઓમાં વિકાસ થવો જોઈએ, એવું માનનારો છે. વિકાસને માનનારા બંને છે, પણ હું ત્રીજા વિકાસની વાત કરીશ, ઇન્ટરનલ ગ્રોથ. ઇન્ટરનલ એટલે મારા અંદરથી, મારા મન, મારી બુદ્ધિ, મારું અંતઃકરણ જે છે એનો વિકાસ. કેવી રીતે ખબર પડે? તમારી એક જ શબ્દ હું કહું, તમારી નજરમાં તમારી વેલ્યુ શું છે? જસ્ટ આસ્ક અ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ, નોટ એનીબડી એલ્સ. હું તમને ક્વેશ્ચન મૂકીને આગળ નીકળી જાઉં છું. આસ્ક યોર સેલ્ફ કે તમારી વેલ્યુ તમારા માટે કેટલી છે? જેની વેલ્યુ ઓછી હશે ને પોતાની દ્રષ્ટિએ, એ ગમે ત્યારે સુસાઇડના વિચાર તરફ એટ્રેક્ટ થઈ જશે. સુસાઇડલ એટીટ્યુડ વેરી વેરી રિસ્કી અને વેરી 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 ડેન્જરસ. 10માં હું સ્કૂલમાં ને કોલેજમાં જેમ ભાઈએ વાત કરી એમાં પ્રતિભા સંવર્ધન લઈને હું સ્કૂલ કોલેજોમાં ફરું છું, તો ત્યાં મને 10મા ધોરણના વિદ્યાર્થીઓમાં એવું જાણવા મળે. એક છોકરી મને લખીને ક્વેશ્ચન લખીને આપે, 10મા ધોરણની છોકરી, કે સ્વામીજી હું સુસાઇડ કરવાના પ્લાનમાં હતી અને તમારું પ્રવચન સાંભળ્યા પછી મેં બધું મૂકી દીધું છે. સુસાઇડ એટલા માટે કરવાની હતી કે મારા માતા પિતાની અપેક્ષા એવી છે કે હું 80% કે 85% માર્ક્સ ઉપર લઈ આવું, અને મને પણ ઈચ્છા છે કે હું મારા માતા પિતાની ઈચ્છા પૂરી કરું, પણ મારી કેપેસિટી નથી, ઇનકેપેબલ, મારી કેપેસિટી નથી, હું આટલા પર્સન્ટેજ લઈ આવું તો પછી માતા પિતા દુઃખી થાય, એના કરતાં હું મરી જાઉં સારું. કોઈ માણસ સારો હોય પણ સારો પણ આટલો બધો સારો હોય અને એમાંથી એવો વિચાર આવે કે આવું કરો કે મરી જવું સારું, તો એ બતાવે છે કે એની પોતાની લાઈફ છે, એનું પોતાનું જીવન છે, એને મળેલી જે ફ્રીડમ છે પોતાનો ગ્રો કરવાની, એની વેલ્યુ એની પાસે નથી. જીવનમાં જ્યારે કોઈ તમારા માટે કોઈ બહુ મોટું એમ કે લક્ષ્ય ન હોય ને, ત્યારે હંમેશા તમે તમારા જીવનને નાની નાની વસ્તુઓ માટે વેચી કાઢવા માટે તૈયાર થઈ જતા હો છો. જેને શું કહેવામાં આવે છે કે સેક્રિફાઈસ. સેક્રિફાઈસ નહીં, પછી એને કહેવાય ને કે ભાઈ ચાલો આ સોદો મંજૂર છે, સોદો કરવા તૈયાર થઈ જશો, શોર્ટકટ કાપવા તૈયાર થઈ જશો. તો હું બરાબર સમજું છું, આ વાતને સમજાવવા પ્રયત્ન કરું છું કે જો તમારું ઇન્ટરનલ માઇન્ડ, તમારી અંદર તમારા જે વિચારો છે એ તમારી વેલ્યુ જેટલી તમારી અંદર તમારા પોતા પ્રત્યેની હશે એટલું જ તમે સારું જીવન જીવી શકશો. અને હવે બીજો મુદ્દો મૂકું કે મારી નજરમાં હું સારો ક્યારે હોઉં? મારી નજરમાં હું સારો ક્યારે હોઉં? જ્યારે હું સારું જીવન જીવતો હોઉં ને ત્યારે. કારણ કે હું જો ખોટું ને ખરાબ કરીશ તો કોઈને ખબર નહીં પડે. કારણ કે ખોટું ને ખરાબ ક્યાં થાય? હંમેશા અંધારું હોય, ટેબલ નીચેનો વ્યવહાર કરવો હોય તો જાહેરમાં થાય નહીં. હવે તો બધા સીસીટીવી કેમેરા આવી ગયા. તો માણસ જ્યારે ખોટું કરતો હોય ત્યારે એ હાઈડ કરે છે. હા, હાઈડ કરશે, કોઈને ખબર નહીં પડે, બધા છુપાયેલું કરશે. પણ વહેલા એક કેમેરો ભગવાને અહીંયા રાખ્યો છે અંદર, એ ફોટા પાડ્યા કરે, એ તમને ખબર પડશે કે ભાઈ આજે તમે આજે કર્યું એ આ કરવાને કારણે તમારી નજરમાં જ તમે ડાઉન થયા. આ જે ડાઉન કરવાનું છે ને એને શું કહેવાય અંગ્રેજીમાં? સેલ્ફ લોથ. આખો મારો જે ટોપિક, આ તો આપણે ઇન્ટ્રોડક્શન જ છે હજી તો, અને આ ટોપિકને હજી દર ગુરુવારે મારે તમારી સાથે વાત કરવાની છે. અને પ્રશ્ન છે, હા બોલો. ભાઈ ધર્મેશભાઈનો પ્રશ્ન છે. હરિઓમ સ્વામીજી, નાના બાળકોને જે ડર લાગતો હોય છે, જે ભય લાગતો હોય છે, એમાંથી એ લોકોને એક માતા પિતા તરીકે એ લોકોને એમાંથી કઈ રીતે અલિપ્ત રાખી શકાય? આ સંદર્ભે તમારું શું મંતવ્ય છે? સેન્સ ઓફ ફિયર, જે મેં કીધું ને કે આ ટોપિક લઈને હું આવ્યો છું અને માત્ર આ બેકગ્રાઉન્ડ જ છે, અને આ ટોપિકની ચર્ચા હું દર ગુરુવારે આ ટાઈમમાં કરવાનો છું, અને એપમાં આ બધું રેકોર્ડિંગ રહેવાનું જ છે. જ્યારે પણ સમય મળે તમે જોઈ જ શકો છો. તો એમાં જે મારા બધા મુદ્દા છે એમાં એક મુદ્દો મારો એવો છે કે હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ. બીજો મારો મુદ્દો છે હાઉ ટુ મેનેજ અવર એંગર. ત્રીજો મુદ્દો છે હાઉ ટુ મેનેજ અવર ફિયર. આ બધા મારા મુદ્દા એક એક ટોક માટેના છે, જેમાં હું 1 કલાક 1.5 કલાક સુધી આ જ ટોપિક ઉપર ડિસ્કસ કરવાનો છું.
જેમ ભાઈએ વાત કરી કે બાળકોની અંદર ગુસ્સો છે, તો ખરેખર તમારે એ સમયે હું તમને બધું ડિટેલમાં કહીશ બધું કે ગુસ્સો ક્યાંથી આવે છે, એનું રૂટ શું છે, એને ક્યાં કેવી રીતે ભય છે, ગુસ્સો શું ભય ફિયર છે ક્યાંથી આવે છે, કેવી રીતે ડેવલપ થાય છે અને કેવી રીતે એ તમારા ઉપર હાવી થઈ જાય છે, બધું સમજાવીશ. પણ અત્યારે ધર્મેશભાઈના જવાબમાં કહી દઉં કે બાળકને જો ગુસ્સો આવતો હોય ને તો એની પાસે બેસી અને એને આ વાસ્તવિકતાથી પરિચિત કરવો જોઈએ. સૌથી પહેલું સ્ટેટમેન્ટ કહેવું જોઈએ કે બાળકે લિટરલી કહેવું જોઈએ કે મને ભય લાગે છે પણ હું ભયને જોઈશ. બીજું કાંઈ નહીં કહું, એક તમને મનોવૈજ્ઞાનિક એક પ્રયોગ સૂચવું છું, આ કરજો. નાના મોટા બધાએ કરવા જેવો છે. ધારો કે મને અંધારામાં ભય લાગે છે તો મારે શું કહેવું જોઈએ કે મને અંધારામાં ભય લાગે છે પણ હું મારા ભયને જોઈશ. મને અંધારાનો ભય લાગે છે, હું મારા ભયને જોઈશ. તમે જુઓ આ બે વસ્તુ થાય છે, એક તો અંધારાનો ભય અને એને જોનારા. આ સાયકોલોજીકલ શું થાય ભાઈ ધર્મેશભાઈમાં એવું હોય કે જ્યારે ભય હોય ને એ જ્યારે તમે એને ભય જ્યારે બંને એક થઈ જાય ને ત્યારે એને મેનેજ કરનાર કોઈ ન હોય, નો બડી ઇઝ ધેટ. પણ જ્યારે તમે અને ભય વચ્ચે ડિસ્ટન્સ ઊભું થાય અને તમે ભયના દ્રષ્ટા બની જાઓ અને ભયને કહો કે આઈ એમ સીઈંગ યુ, હું તને જોઉં છું, મને ભય થાય છે, હું જોઉં છું, હા મને ભય થાય છે. આ ભય થાય છે એક શબ્દ અને હું જોઉં છું બીજો શબ્દ, એ બે શબ્દ વારંવાર બોલવાને કારણે તમે આઈડેન્ટિફાઈ કરશો ભય અને તમારા વચ્ચે ડિસ્ટન્સ છે. અને એકવાર ડિસ્ટન્સ ક્લિયર થઈ જશે ને પછી તમારું ભય ઉપરનું મેનેજમેન્ટ શરૂ થઈ જશે. આ કાંઈ એક બે દિવસમાં થાય એવી ક્રિયા નથી, આના પર બહુ લાંબી, કારણ કે ભગવદ્ ગીતામાં ભય વિશે બહુ બોલે છે. આ ભય વિશેની ભગવાનની ઘણું બધું એનાલિસિસ છે જે હું કરવાનો જ છું. ઇનફેક્ટ આ હું તો જ ચાલુ રાખી શકીશ કે તમારા બધાના અભિપ્રાયો મને મળશે. તમે બધા મને કહેશો કે નાના સ્વામીજી મજા આવે છે, ગમે છે. તો આ બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક, આ ટોપિક એવા છે કે જે ખરેખર તમારા હૃદયને ટચ થાય છે. પણ હું બહુ ઓપનલી કહી દઉં છું કે તમારી પાસે એ નથી કોઈ એવી વ્યવસ્થા, નથી કોઈ એવા વ્યક્તિ, નથી કોઈ એવું વાતાવરણ કે જ્યાં તમે તમારા પ્રશ્નને ઓપનલી કોઈ પણ પ્રકારના ભય વગર મૂકી શકો. એક સ્વામીજી હજી એક ક્વેશ્ચન છે. હા, બેન ગ્રીષ્માબેને આ લખ્યો છે કે હરિઓમ સ્વામીજી, માણસ પોતાના જીવનમાં બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે અને સાથે જોડ્યું છે કે આધ્યાત્મ વગર બુદ્ધિનો ઉપયોગ કેવો થાય? માણસ પોતાના જીવનમાં બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે એના સંદર્ભમાં હું કહું બેન કે ખાલી બુદ્ધિનો ઉપયોગ તમે જુઓ ને તો માણસે ઘણો બધો કર્યો છે. એક લુસી નામનું પિક્ચર છે, એમાં બતાવે કે જ્યારે તમારો ગ્રો થાય ને ત્યારે તમે ઘણું બધું કરી શકો. પણ પ્રશ્ન મારો એ છે કે તમે કરી તો ઘણું બધું શકો પણ એ બુદ્ધિનો ઉપયોગ બોમ્બ ધડાકા માટે કરાય કે બોમ્બ ધડાકાથી બચાવવા માટે કરાય? આઈએસ ઓફિસરો હોય, કલેક્ટરો હોય, ડીએસપી હોય, ડીવાયએસપી હોય, એની પાસે બુદ્ધિ છે. અને જે બોમ્બ ધડાકા કરે છે એની પાસે બુદ્ધિ છે. એક બુદ્ધિ નેગેટિવ ચાલે છે, એક બુદ્ધિ પોઝિટિવ ચાલે છે. એટલે બુદ્ધિનો ઉપયોગ તો માણસે ઘણો કર્યો છે, હું માનું છું. કારણ કે આ અત્યારે ઇવન હું તમારી સાથે વાત કરું છું ને એમાં પણ કેટલી બધી બુદ્ધિનો ઉપયોગ થયો છે. જેને કોઈ ક્યાં મોબાઈલ બનાવ્યો હશે, કોઈ સોફ્ટવેર બનાવ્યો હશે. હવે આ લર્નિંગ ડિલાઇટ એપ તો કેટલા વખત પહેલાં રાજકોટમાં કોઈ ભાઈ બનાવી છે અને આજે એના દ્વારા આપણે લોકો હળીમળી રહ્યા છે એને નિમિત્તે. તો કે સહેલી વાત થોડી છે, બુદ્ધિનો ઉપયોગ તો થયો છે પણ આપણે શું કરીએ છીએ? પોઝિટિવ ઉપયોગ કરીએ છીએ. ધીસ ટાઈમ વી આર યુઝિંગ પોઝિટિવલી. તો બુદ્ધિનો ઉપયોગ તો સારો, સાચો, પણ એ પોઝિટિવલી થાય એના માટે હું આવ્યો છું. ઇટ શુડ બી પોઝિટિવ. દેટ ઇઝ ધ આન્સર. કે બુદ્ધિનો ઉપયોગ તો થયો છે પણ પોઝિટિવ થવો જોઈએ. એ વાત સાચી છે કે અને અધ્યાત્મ વગર બુદ્ધિનો ઉપયોગ, અહીંયા જ મારો મુદ્દો છે. તમે જે શબ્દ કહો ને કે અધ્યાત્મ, બુદ્ધિ આધ્યાત્મિક હશે ને તો એ બુદ્ધિ કોકના કામ માટે આવશે. વોટ કેન આઈ ડુ ફોર યુ? આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. દેટ ઇઝ અધ્યાત્મ. બુદ્ધિ છે પણ હેલ્પ માટેની. અને બીજી બુદ્ધિ કેવી છે? કોઈનો લાભ કેવી. આ તો જમાનો કેવો છે, ભોળા ભગતનો જમાનો છે. અરે શીશામાં ઉતારીને બરાબર અંદર કરી દે બંધ, એકદમ ક્લોઝ આવી અને પછી તમને બ્લેકમેલ કરે કે હવે આમ કરશો એટલે હું યુટ્યુબ ઉપર આ તમારો વિડીયો અપલોડ કરી નાખીશ. આ બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ એવી છે કે જે બીજાને ડિસ્ટર્બ કરે છે, બીજાને હર્ટ કરે છે, બીજાનો ગેરલાભ લે છે.
અને એક બુદ્ધિ એવી છે કે એની પાસે મળેલું જે જ્ઞાન છે એ કોઈ પ્રકારના કન્ડિશન વગર, કોઈ પ્રકારની એક્સપેક્ટેશન્સ વગર એ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં બુદ્ધિને લગાવે છે. એક દીપકમાંથી અનેક દીપક થાય એમ આ જ્ઞાન એ બીજાને આપવા માટે તત્પર થતા હોય તો એ પોઝિટિવ બુદ્ધિ, એ આધ્યાત્મિક બુદ્ધિ છે. ધીસ ધ ટુ ડિફરન્સ. તો મારો જે મુદ્દો છે અહીંયા કે આ સંદર્ભમાં આપણી નજરમાં આપણે કેવા છીએ એ બહુ મહત્વનું છે. જેને મેં શબ્દ વાપરો છે કે સેલ્ફ લોથ. આ સેલ્ફ લોથ હશે ને તમારી નજરમાં, જો તમે બરાબર નહીં હો ને તો તમે ગમે તેટલું એચિવમેન્ટ કર્યું હશે ને તમને એનો કોઈ આનંદ નહીં આવે. ગાડી, બંગલા, આ વ્યવસ્થા, ભોજન, આ બધું જ હશે. ધારો કે તમારી પાસે 2-3 કાર છે ઘરની અંદર, 50 કરોડનો બંગલો છે, ગામમાં તમારું નામ છે, કલેક્ટરથી લઈ ડીવાયએસપી લઈને બધા પોલીસને બધા તમને ઓળખે છે, તમારું ઘણું બધું ચર્ચાઓ વિચારણો આવે છે, બધું જ છે. પણ ધારો કે તમને સાંજના તાવ આવે અને ઉધરસ આવે શું થાય? હાવ સાચું કયો મને, અત્યારે આ બધું તમારી પાસે હોય પણ તાવ આવે, ઉધરસ આવે અને અંદરથી કંઈક ગળું ખુશખુશ થાય, હાર્ટમાં દુખવા માંડે, સ્મેલ વહી જાય તમારી, તો તરત જ તમારી પાસે બધું જ હશે. બેંક બેલેન્સ તમારી 68 લાખ રૂપિયા છે, પણ જેવું તમને કંઈક થવા માંડે એટલે તરત જ કોઈ કહેશે કે ભાઈ જલ્દી રિપોર્ટ કરાવો, રિપોર્ટ કરાવો. બીજું શું કામ તમે રિપોર્ટ કહે છે? કારણ કે એને એમ છે કે જો તમને હશે તો અમે મુશ્કેલીમાં આવી જશું. એની વ્યવસ્થા બચાવવા માટે તમને કહેતા હશે કે ચલો 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 રિપોર્ટ કરાવો, રિપોર્ટ કરાવો. તો કહેવાનો મતલબ છે કે આ બધું જ તમારી પાસે હશે, પણ તમારી નજરમાં તમે કેવા છો એ માર્કિંગ તમારે જ કરવું પડશે અને એ માર્ક તમારે જ આપવાના હશે અને એ માર્ક ઉપરથી જ તમારું આખું વ્યક્તિત્વની લેવલ ખબર પડે. સ્વામી વિવેકાનંદ એટલે કોણ? સ્વામી વિવેકાનંદ એટલે એવા વ્યક્તિ કે જે પોતાની નજરમાં 100% છે, પોતાની નજરમાં ઓલવેઝ બી ઓકે. એ પોતાની નજરમાં એમ એટલા માટે છે કે પોતે એવું કરે છે. તમે જેવું કરશો ને એવા તમારા માઇન્ડમાં વિચારો અંદરથી ઉઠશે. અને એક વસ્તુ, આ બધા જ મારા જે વિચારો હું મૂકીશ ને એમાંથી એક સેન્ટ્રલ, એક જ વસ્તુમાં એક વ્યક્તિ મને પૂછ્યું હતું કે સ્વામીજી તમને સાંભળવા માટે અમે ક્યાં આવીએ ને ક્યાં અમારી પાસે સમય હોય ને આ તમારા બધા વિચારોને એક વાક્યમાં મૂકીને કહો તો. કારણ કે ઘણા લોકો અમારી હવા કાઢવા આવે કે સ્વામીજી બન્યા છે, જોયો તો ખરા છે કેટલામાં, વાતો બહુ મોટી મોટી કરે છે. એટલે અમને આવા, હું જાણે કેમ બોલા કોલેજની પરીક્ષા દેતો હું એમ મને પ્રશ્ન કરે. એ કે સ્વામી, એ કે આ તમે આવડું બધું બોલો, ગીતા અને ઉપનિષદ ને એ બધું અમને ન સમજાય, અમને એક વાક્યમાં કયો તમારો ઉપદેશ. ટેલ મી ઇન 1 સેન્ટેન્સ. અને આજે હું તમે કોઈ મને પૂછો એ પહેલાં હું કહી દઉં. ધ સેન્ટેન્સ ઇઝ વોટ યુ થિંક, how you think is everything. What you think, how you think is everything. તમે કેવી રીતે વિચારો છો, તમે શું વિચારો છો, તમે કેવી રીતે વિચારો છો, એમાં બધું જ આવી ગયું. તમારી સફળતા, તમારી નિષ્ફળતા, તમારી અંદર મેં વાત કરી એમ પશુતા, તમારી અંદર દૈવત્વ, આ જે બધું છે એ બધું જ તમારા વિચારોને કારણે છે. What you think and how you think is everything. તો આ what you think and how you think એના ઉપર આખું એનાલિસિસ છે. તમારા વિચારો જેવા હશે તમારું જીવન એવું બનશે. આ બહુ સામાન્ય વાત છે, તમે ઘણી વખત સાંભળેલી છે, પણ હવે હું એના પર ભાર મૂકું છું. તમારા વિચારો જેવા હશે એવું તમારું જીવન બનશે. તમારા વિચારો જેવા હશે એવી તમારી વેલ્યુ તમારા પોતા માટે હશે. વેલ્યુએબલ આપણો ટોપિક છે ને, વેલ્યુ. કોઈ મને પૂછ્યું કે સ્વામીજી વોટ ઇઝ વેલ્યુ, વાય ઇઝ વેલ્યુ, વાય યુ આર ટોકિંગ ઓન વેલ્યુ? ત્યારે મેં જવાબ આપ્યો કે અનટિલ એન્ડ અનલેસ તો વેલ્યુ બીકમ એ વેલ્યુ ફોર મી, then definitely it will valuable for me. વેલ્યુ એટલે મૂલ્ય. મૂલ્યનું મૂલ્ય જેટલું મારા માટે હશે એટલું મૂલ્યવાન મારા માટે મૂલ્ય બનશે. આ સમજવા માટે તમારે રિપીટ કરવું પડશે અને વારંવાર સાંભળજો કે સ્વામીજી શું કહી ગયા. ઘણું બધું મેં કહી દીધું છે. મૂલ્યનું મૂલ્ય
જેમ કહું તમને એક્ઝામ્પલ આપો અને થોડોક સિમ્પ્લિફાય કરો, કારણ કે મને એ બધું ગમે કે મારી વાત કોમ્યુનિકેટ થવી છે. માત્ર તમને પ્રભાવિત કરવા નથી કહેતો, પણ કોમ્યુનિકેટ મતલબ છે જે કંઈ કહું એ તમને સમજાવવું જોઈએ. મૂલ્યનું મૂલ્ય એટલે શું? જેમ કે હું તમને કહું કે ભાઈ સાચું બોલવું જોઈએ કે નહીં. તમે તો મારી સામે નથી, મોટે ભાગે હું આ બધાના જનરલ ક્વેશ્ચન કરતા હોઉં અને ઘણી વાર તમને મજા છે કે વાહ બહુ સારું છે, સામે જઈને સામે નથી. સાચું બોલવું જોઈએ કે નહીં? હવે સ્વામીજી આવા હતા કે પ્રશ્ન કરાતા હશે, સાચું જ બોલાય ને એમ. હા સ્વામીજી, કારણ કે હવે કોઈ તો કે નહીં ખોટું બોલવું છે, બધા શું કહે છે સાચું જ બોલવું છે. પછીનો મારો ક્વેશ્ચન હવા નીકળી જશે, સાચું જ બોલવું છે? હા સ્વામીજી સાચું જ બોલવું છે. તમે બોલો છો? હા બોલીએ છીએ ને, જો બોલે ને ખોટું જો બોલીએ છીએ ને એ જ ખોટું છે. સાચું બોલવું જોઈએ એ આઈડિયલ છે, જોઈએ, શુડ બી બોલવું જોઈએ. એટલે કે તમને ગમે છે, તમને બતાવું પ્રશ્ન ક્યાં છે, તમને ક્યાં અશાંતિ મનની અંદર જાગે છે, સમજાવું તમને. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બહુ ધીમે ધીમે હું જાઉં છું, તમે સમજી શકશો ક્યાં અશાંતિ મનમાં જાગે છે. હવે હું ક્વેશ્ચન કરું કે સાચું બોલવું છે કે સાચું બોલવું છે, તમે બોલો છો તો કે ના, તો તમારા મનની સ્થિતિ કેવી થઈ? તમારા મનની સ્થિતિ કેવી થઈ? જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મને ખબર છે વોટ ઇઝ રાઈટ, બટ આઈ કેન નોટ એન્જોય, આઈ કેન નોટ વોક ઇન ધેટ પાથ. સત્ય મને ખબર છે આમ ન કરાય, આમ કરાય, મને ખબર છે આ કરવું જોઈએ, then do it. ખબર છે કે વહેલું ઉઠવું જોઈએ, કોને ખબર નથી? ચલો મને એક જવાબ આપો કે વહેલા ઉઠવાથી કેટલું નુકસાન થાય? જી જી, આ તમે સાંભળ્યું જ પૂછો છો કેટલું નુકસાન થાય? એક ભાઈ કહે છે સ્વામીજી ઊંઘમાં ડિસ્ટર્બ થાય. અરે વેલા ઊંઘવામાં જિંદગી ગઈ. આ જે જાગે છે ને પામે છે, સૂતો છે એ ખોવે છે. આ કબીરનો જે દોહો છે એ બહુ સાચી વાત છે. ધારો કે હું કહું કે વહેલું ઉઠવું છે ને વહેલું, અરે સ્વામીજી બહુ સારું, કારણ કે બાબા રામદેવથી લઈને બધા યોગના ટીચરો એટલું સરસ આપણે એસ્ટાબ્લિશ કર્યું છે કે સવારે વહેલું ઉઠવું જોઈએ. પછી ચલો મને કહો કે પ્રાણાયામ કરવાથી કેટલું નુકસાન થાય આપણને? તમારા પરિવારનું કેટલું નામ ખરાબ થાય પ્રાણાયામ કરવાથી? ના સ્વામીજી બહુ સારું, તો કરો છો? તો કે ના કરતા નથી. સી ધ ડિફરન્સ. વહેલું ઉઠવું જોઈએ મૂલ્ય તો કે છે જ. તો સ્વામીજી અમને છે એટલે સવારે રોજ મૂકે છે એલાર્મ. એક ભાઈ તો મને કે સ્વામીજી 3 એલાર્મ મૂકું. ખબર છે કે કમ 1 વાગે 6 વાગ્યાનો, 1 સાડા 6નો, 1 7નો, અને પછી તો કે ઉઠું 8 વાગે. ક્યાં? તો કે સૌથી મોટો એલાર્મ મારા મમ્મીનો વાગે. ત્યારે ક્યાં જાવ એટલે ઉઠવું પડે મારે. તો જાનામિ ધર્મમ, મને ખબર છે વહેલું ઉઠાય, મને ખબર છે પ્રાણાયામ કરાય, મને ખબર છે યોગાસન કરાય. ચલો મને એક વસ્તુનો જવાબ આપો, ધ્યાન કરવાથી કેટલું બધું મોટું નુકસાન થાય? તમારું આર્થિક કેટલું નુકસાન થાય મને કહો તો. ધ્યાન કરવાથી કેટલું નુકસાન થાય? ચલો કોણ કહેશે? કાંઈક તો થતું હશે ને. ધ્યાન કરવાથી કેટલું નુકસાન થાય? આ ખરેખર એક જણાએ કોઈ સ્વામીજીને પૂછ્યું, હે સ્વામીજી ધ્યાન કરવાથી શું ફાયદો થાય? એનું ઉલટું પૂછ્યું, કારણ કે બધા હવા કાઢનાર તો બધા સામાન્ય ન હોય ને, એ બ્રિલિયન્ટ હોય. હે સ્વામી, એ કે આ ધ્યાન કરવાથી કેટલું શું ફાયદો થાય? એટલે સ્વામીજી તો સ્વામીજી, કારણ કે સ્વામીજી છે ને, એ કંઈ બીજા જેવા તેવા નથી. એટલે એને જવાબ આપ્યો કે ધ્યાનથી શું ફાયદો થાય ને એ મને ખબર નથી, પણ યાર મેં ગુમાવ્યું બહુ છે. હા હા મને ખબર છે. કીધું સ્વામીજી શું ગુમાવ્યું? સ્વામીજી કે જો ધ્યાન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી મારો ગુસ્સો મેં ગુમાવ્યો. ધ્યાન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી કે મને ભય લાગતો ને હાવ મારો હું ભય વગરનો થઈ ગયો, એવો મારું જીવન થઈ ગયું, હું ભય વગરનો થઈ ગયો. ભય ગુમાવ્યો, ગુસ્સો ગુમાવ્યો. જ્યારથી ધ્યાન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી મારું મન એવું એકાગ્ર થઈ જાય છે, એવું એકાગ્ર થઈ જાય છે. સી જાનામિ ધર્મમ. અત્યારના બધા આપણા બધાનો પ્રશ્ન હું જોઉં છું, આ જાનામિ ધર્મમ. આ મને ગમે, આ સારું છે, આ સારું છે. એટલે હું એમ નથી કહેવા આવ્યો કે આ સારું છે, એ તો તમને ખબર છે કે શું સારું છે. હું એટલો ફુલિશ નથી હું તમને કહું કે સાચું બોલવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ. તમને ખબર છે સાચું બોલવું જોઈએ, પણ સ્વામીજી શીખવાડો કે સાચું કેવી રીતે બોલાય. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટ્રુથ? આ વાત ગાંધીજીને પણ ખબર હતી, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટ્રુથ, અને જીવી બતાવ્યા. અને આપણે એ ટ્રુથ માટે જે છોડવું પડે ને એ છોડવાનું સામર્થ્ય નથી. સત્ય બોલવા માટે મારે છોડવું પડે, ત્યાગ કરવો પડે. સાચું બોલવા માટે ત્યાગ કરવો પડે. સ્કૂલમાં શરૂઆત સ્કૂલમાંથી થાય. મોડા આપણે પહોંચીએ ભાઈ સ્કૂલમાં,
અને ટીચર પૂછે કે કેમ મોડું થયું. હવે ચોઈસ છે તમારી પાસે, છોકરા બ્રિલિયન્ટ હોય, ચોઈસ એવી છે કે ગુરુપ્રસાદ અત્યારના જમાનામાં તો એ નથી મળતો, બંધ થઈ ગયો. ગુરુપ્રસાદ બંધ થઈ ગયો એટલે છોકરાનો બ્રિલિયન્સી બંધ થઈ ગઈ. આઈ એમ જસ્ટ જોકિંગ. ગુરુપ્રસાદ એટલે ધારો કે એને ગુરુજી પ્રસાદ આપે એટલે એક મારે, જે મોટા મોટા બધા હસતા હશે કે સ્વામીજી અમારા સમયની વાત કરો છો, કારણ કે હું એકવાર મેં ખાધો છે માર એટલે તો વહેલા હું સ્વામી બન્યો છું. તો ધારો કે હું મોડો પહોંચ્યો સ્કૂલની અંદર, તો શું કહેવું મારે? ટીચર પૂછે કે કેમ લેટ આવ્યો? જો હું એમ કહું કે મોડો ઉઠ્યો હતો, તો એ શબ્દ પૂરો થાય પહેલાં તો મારા ગાલ લાલ લાલ થઈ ગયા, અને એ મને ગમતું નથી. તો શું કરાય? બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કોને કહેવાય? એવું કંઈક કહેવાય કે સાહેબ હું આવતો હતો ને સાયકલમાં પંચર પડ્યો. સાહેબ સાયકલ ખોલીને સાહેબ જોશે કે કઈ જગ્યાએ પંચર પડ્યું. સાહેબ આવતો હતો ને પડી ગયો. સાહેબ આવતો હતો ને એક બેન ડોસીમાં બિચારા રસો કરતા પડી ગયા, તેને ઉપાડ્યા, એને ઊભા કર્યા, એને આગળ લઈ ગયો, એટલે મારે મૂળ થયું. ભલે 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 બેસા 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 બેસા, તમારું કામ પૂરું થઈ ગયું. સત્ય બોલવા માટે તમારે કંઈક ગુમાવવું પડે તો સત્ય બોલાય કે જે ગુમાવવાનું છે એને બચાવાય. બસ આ આપણને નથી આવડતું. એટલે સત્ય બોલવાની વેલ્યુ છે. સાચું બોલવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આ બધું મને ખબર છે સ્વામીજી, આઈ નો વેરી વેલ, બટ આઈ કેન નોટ પ્રેક્ટિકલાઇઝ. મહાભારતની અંદર દુર્યોધનના મુખારબિંદમાંથી આવેલો આ શ્લોક મને લાગે છે આ મેનકાઇન્ડ, આપણે જેને મનુષ્ય કહીએ ને, એ બધા માટે એવું છે કે આપણા જીવનની ઘણી બધી એવી અંગત વાતો છે કે જે હંમેશા આપણી પ્રાર્થનામાં કે ભગવાન સિવાય કોઈને ખબર ના પડે. કારણ કે ભગવાન એવો છે કે બધી ખબર પડે. ફાયદો એ છે કે પછી કહેતો કોઈ જ નથી. એટલે આપણે પ્રાર્થના કરીએ કે અંગત વાત છે, અંગત જ રહીએ. અહીંયા અંગતની અંદર આ વસ્તુ છે કે મેં ખોટું કર્યું છે, ખરાબ કર્યું છે, હાઇડ કર્યું છે, પણ હું ઈચ્છું કે મારી વાત છે એ મારા સુધી રહે, એ બીજા પાસે ન જાય, બિકોઝ ઇટ ઇઝ નોટ ટ્રુ, એ સત્ય નથી. દેન વોટ ઇઝ ધ વેલ્યુ? આ વેલ્યુ કોને કહેવાય? મૂલ્ય કોને કહેવાય? કે જે હું જાણતો હોઉં ને એ પ્રમાણે હું જીવી શકું. જો પ્રયત્ન કરવાનો છે, ક્યારે જીવી શકશું, કેટલું જીવી શકશું, એ લેટ ઈશ્વરા હેઝ ટુ ડિસાઇડ, પ્રકૃતિ હેઝ ટુ ડિસાઇડ. વી આર નોટ ગોઈંગ ટુ જજ એનીથિંગ. આ જજમેન્ટલ એટીટ્યુડ છે ને એ ડેમેજિંગ છે. આની ચર્ચા હું કરવાનો છું ઇન ફ્યુચર કોઈ ટોકની અંદર. જજમેન્ટલ એટીટ્યુડ, આ ખરાબ છે ને આ સારું છે ને એ પ્રકારનું જજમેન્ટલ એટીટ્યુડ. તમે વિવેક કરો છો, ઇટ્સ વન્ડરફુલ, પણ હું ખરાબ છું, that is 100% false, is a wrong statement. I am bad man, I am bad woman, I am bad girl, is a wrong, is a judgmental attitude. You are not bad, તમે ખરાબ નથી, પણ તમને સારું કેવી રીતે કરાય ને એ તમને શીખવાડવામાં નથી આવ્યું. સિમ્પલ. હા, યસ. પ્રમાણે જે સંદર્ભે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હા હા કે સ્વામીજી ઘરનું વાતાવરણ નેગેટિવ હોય હા ત્યારે બાળક પોતે કેમ પોઝિટિવ બની શકે? આખું ઘર જ નેગેટિવ છે, ઘરનું વાતાવરણ નેગેટિવ છે, તો એમાંથી બાળક કેવી રીતે પોઝિટિવ બને? ઇઝ અ ગુડ ક્વેશ્ચન. બહુ સરસ પ્રશ્ન કર્યો છે ગૌરંગભાઈ કર્યો છે. ગૌરાંગભાઈ, ઇઝ અ ગુડ ક્વેશ્ચન. ઘરનું વાતાવરણ નેગેટિવ હોય, ઘરનું વાતાવરણ નેગેટિવ હોય તો બાળક પોઝિટિવ કેવી રીતે બની શકે? એ કામ ટીચરનું છે. આઈ ડુ એગ્રી. આ ટીચર જે બધા શિક્ષકો છે ને એ બધા મને વધાવી લેશે કે વાહ સ્વામીજી વાહ, તમે અમારા હૃદયની વાત કરો છો. કારણ કે અમે ટીચર્સ ડે હમણાં જ ગયો 5 સપ્ટેમ્બરને, ત્યારે આપણે ઓપનિંગ કર્યું આનું. અને ટીચર એ કોણ છે? શિક્ષક એ કોણ છે? જેને ઘરમાંથી જે સંસ્કારો નથી મળ્યા ને, લેકિંગ છે ને, એ ટીચર કેન ફિલ અપ ધેટ કલર્સ ઓફ લાઈફ. જીવનના એ સંસ્કારો, એ પોઝિટિવિટી. એક જગ્યાએ બીએડની અંદર એક આવે છે, ફિલોસોફી ઓફ એજ્યુકેશનનું પેપર આવે છે બીએડની અંદર, એજ્યુકેશન ભણવાનું. એમાં એક વ્યાખ્યા પૂછવામાં આવી કે ટીચર મીન્સ વોટ? શિક્ષક કોને કહેવાય? ત્યારે અમારા શિક્ષકે એક બહુ સરસ એની વ્યાખ્યા આપી હતી. આજે એ સમયે મારા અહીંયા બરાબર જડાઈ ગઈ હતી. આજે હું તમને કહું છું, હુ ઇઝ ટીચર? શિક્ષક કોણ છે? તો કે યુદ્ધનું મેદાન હોય અને યુદ્ધનું વાતાવરણ હોય
એમાં ગભરાયેલું જે બાળક હોય એને આંગળી પકડી અને બાજુમાં ઉગતા ગુલાબને જે બતાવે ને એનું નામ શિક્ષક, વાહ. એનું નામ ટીચર. ફૂલ ઓફ પોઝિટિવિટી. એટલે મને ઘણી વાર થાય કે મારી ઈચ્છા છે કે હું શિક્ષક વર્ગને મળું, શિક્ષકો સાથે બેસું, કારણ કે એ એવા વ્યક્તિત્વ છે, એવી પર્સનાલિટી છે કે જેની પાસે એ ઘણું બધું કરી શકે અને એવું કરી શકે કે જે કોઈ દિવસ કોઈને ખબર પણ નહીં પડે કે તમે શું કર્યું છે. તમારું કામ એટલું બધું સૂક્ષ્મ લેવલનું છે. આ શિક્ષક શું કરી શકે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, આ બધા એવા વ્યક્તિત્વ છે કે જે શિક્ષક પાસેથી ભણ્યા હશે અને એમાંથી એ મહાન બન્યા હશે. અબ્દુલ કલામ, એપીજે અબ્દુલ કલામ, આ બધા એવા ઇન્સ્પાયરિંગ વ્યક્તિત્વ છે કે જે પોતાના શિક્ષકો પાસેથી ભણ્યા છે. તો એ જ પ્રશ્ન છે કે જ્યારે વાતાવરણ નેગેટિવ હોય ને ત્યારે બાળક માટે પોઝિટિવિટી છે એ રેર પોસિબિલિટી બની છે. અને એકવાર યાદ રાખજો, થિંકિંગ પેટર્ન, જેને ટેન્ડન્સી કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર, ઇઝ અ સાયકોલોજીકલ વર્ડ. ટેન્ડન્સી એટલે વિચારવાની ટેવ. ને વિચારવાની જે ટેવ છે ને એમાંથી તમારું જીવન ઇન્સ્પાયર થાય છે. શું કરવું, શું ન કરવું, શું બનવું છે તારે, શું જોઈએ છે તારે. જ્યારે વાતાવરણ એવું થાય, ધારો કે તમને હર્ટ કરે તો તમારે શું કરાય? કોક તમને હર્ટ કરે, કોક એવું તમને દુઃખ લાગે એવું બોલે તો તમારે શું કહેવાય? તો કે એકારે 4 સંભળાવાય. એક મારોગે તો 2 નહીં 4. ધીસ ઇઝ ટેન્ડન્સી. અને શબ્દો કેવા યુઝ કરવામાં, ઓહો, સામેનો માણસ છે એ જીવનભર ભૂલી ન શકે એવા શબ્દનો પ્રયોગ, ધેટ ઇઝ ટેન્ડન્સી. તમે જે શબ્દ યુઝ કરો છો ને જ્યારે હાસ્યના મૂડમાં, ને અત્યારે તમે બધા સાધુ જ છો, આપણે બધા સાધુ છીએ અને બધા સાધુ જ હોય છે. તો મારો એક ક્વેશ્ચન સાંભળજો, સાધુ કોને કહેવાય? આપણે અત્યારે બધા સાધુ જ છીએ. સાધુ કોને કહેવાય? જે 24 કલાક માટે સાધુ હોય ને એને સાધુ કહેવાય. તમે કલાક 2 કલાક માટે જાહેરમાં બધાની સામે સાધુ, કોણ સાધુ ન હોય? એ કંઈ થોડું અઘરું છે. એકાંતની પળોમાં તમે સાધુ છો? ખોટું સાચું કરતી વખતે સાધુ છો? ધેટ ઇઝ સાધુતા. તો એવી રીતે આ પ્રશ્ન છે કે નેગેટિવ માનસિકતાના વાતાવરણમાંથી આવેલો જે બાળક છે એના એ બહુ સ્ટ્રગલમાં હોય, એને પોઝિટિવ બનાવવો, એને ઇન્સ્પાયર કરવો. અને દોસ્ત, આ કામ માટે હું અત્યારે કચ્છમાં અમારો પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ જે મેં શરૂ કર્યો છે એ લઈને હું આખા કચ્છમાં ફરું છું. ધીસ ઇઝ ધ ઓનલી આઈડિયા કે જે બાળકોને, જે યુવાનોને પોતાના વાતાવરણમાંથી આવા પોઝિટિવ વિચારો ન મળ્યા હોય એની સાથે બેસી, કારણ કે સૌથી પહેલાં તો ઈગોનો ક્લેશ થશે. કારણ કે મારા માટે એક મોટો પ્રશ્ન હોય કે જ્યારે યુવાનો મારી સામે બેસે ને ત્યારે ઈગો લઈને આવે, અહંકાર લઈને આવે અને ક્લેશ થાય કે હું જે કહું એ કેમ સાચું હોઈ શકે, પોતે જે મને જે કેમ ખોટું હોઈ શકે, અરે મારા પપ્પાએ કીધું, મારા મમ્મીએ કીધું. હું બતાવું કે બાળકની અંદર નેગેટિવ આ ડ્યુઅલ પર્સન ક્યાંથી જન્મે છે. જે તમે વાત કરી ને કે નેગેટિવ વાતાવરણ હોય તો બાળકને પોઝિટિવ કેવી રીતે કરાય. આ નેગેટિવ વાતાવરણનું એક એક્ઝામ્પલ તમે સાંભળ્યું છે, ફરીથી સાંભળો. ઇટ્સ અ જોક, ઇટ્સ અ વન્ડરફુલ જોક. એકવાર એક ઘરની અંદરના પપ્પા એના છોકરાને ટ્યુશન કરાવતા હતા. અને ટ્યુશનમાં એ પપ્પા એના છોકરાને ગુજરાતીનો એક પાઠ હતો, રાજા હરિશ્ચંદ્રનો. અને એ એને એક્સપ્લેન કરતા હતા, કારણ કે પપ્પા પાછા આર્ટ્સના વિદ્યાર્થી હતા, બેન્કર્સ હતા, આર્ટ્સના વિદ્યાર્થી હતા. અને પછી બેંક જોઈન, એ જમાનામાં બધું ચાલે. તો એના પપ્પાને શીખવતા હતા કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટ્રુથ. સત્ય કોને કહેવાય? છોકરો કે પપ્પા, હા બસ તમે જેમ કેમ પપ્પા, તમે જેમ કેમ સાચું. કારણ કે છોકરા માટે પપ્પા ભગવાન છે. ક્યારેક હું આ ટોપિકની ચર્ચા કરીશ, વોટ ઇઝ ચાઇલ્ડ સાયકોલોજી. ક્યારેક એનો ટોપિક આવશે ત્યારે એ પણ ચર્ચા કરશું કે આ બાળકોનું મનોવિજ્ઞાન કેવું હોય, એને કેવી રીતે મેનેજ કરાય. તો બાળક બેઠું સાંભળે છે ને પપ્પા કહે છે કે સત્ય બોલવું જોઈએ, સત્યથી રાજા હરિશ્ચંદ્ર છે એનું નામ રોશન થયું. આ સત્યના માર્ગે આપણા ગાંધી બાપુ પર સત્યના માર્ગે ચાલતા હતા. આ સત્ય વિશેનું આખું એનાલિસિસ પપ્પા એટલું સરસ કર્યું. છોકરો એટલો બધો રસ્તે સાંભળતો હતો. ત્યાં કોઈ ભાઈનો અવાજ આવ્યો કે શાંતિ કાકા છે. એટલે આ પપ્પાના ભાઈનું નામ શાંતિ કાકા હતું. તેનાથી ઘરે જે ભાઈ પૂછવા આવ્યા હતા એ પૈસા માગવા આવ્યા હતા. ને શાંતિભાઈ પાસે પૈસા હાજર નહોતા. એ છોકરાને કે જા ઓલા ભાઈને કે પપ્પા ઘરે નથી.
એટલે છોકરો શું ભણતો હતો? રાજા હરીશ. રાજા હરિશ્ચંદ્રનો પાઠ. સત્યમ વદ, સાચું બોલવું જોઈએ. અને પપ્પા શું કહે છે? જઈ, કારણ કે પપ્પા આઈડિયલ છે એના માટે. પપ્પા જઈને શું કહે છે? જા જઈને કે પપ્પા ઘરે નથી. એટલે છોકરો કન્ફ્યુઝ. આપણી સ્ટોરી છે. ધીસ ઇઝ અવર સ્ટોરી. આપણી સ્ટોરી છે, આપણા હૃદયની સ્ટોરી છે. આપણે જ્યારે નાના હતા ને ત્યારે બધું પપ્પા એટલે કોઈ પણ ફાધર ફિગર જેને કહેવાય, કાકા હોય, મામા હોય, ફો હોય, આસપડોશમાં લોકો હોય કે જેનો આપણે ખોટો સંગ થયો હોય, સારા માણસો ન હોય, એના આપણા મનમાં આવા ખોટા વિચારો અંદર ઊંડા ઉતાર્યા હોય. એટલે છોકરા માટે પ્રશ્ન થાય કે હવે મારે શું કરવું? પપ્પા કહે છે એ મારે એપ્લાય કરવું કે પપ્પા જેમ કરે છે એમ મારે કરવું? કન્ફ્યુઝન. વી આર એટ ક્રોસ રોડ. જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. મને ખબર છે કે આ ન કરાય. આ નાર્કો ટેસ્ટ ને જે બધા કરે છે, બધા અત્યારે જે બધા આવી ગયા છે, સૌથી વધુ લાઈવ અત્યારે પોલીગ્રાફ ટેસ્ટ કરે છે. એમાં તમે ધારો કે કંઈ કોકીન કે જે કંઈ પીતા હો અને જેને આ શરૂ કર્યું હોય ત્યારે ખબર હોય કે ધીસ ઇઝ રોંગ, આ ન કરાય, કારણ કે એ છુપાઈને કરે છે, નશો ચડે એનો, ન કરાય. તો શું કામ કરે છે એનો આન્સર નથી. એટલે બાળક બહાર જાય છે અને બાળક પણ બ્રિલિયન્ટ છે ને, કારણ કે પપ્પાથી એક આગળ વધેલી પેઢી છે, બ્રિલિયન્ટ પેઢી છે, પણ એની અંદર બચપણ પણ છે, નિર્દોષતા પણ. સાંભળજો ને જવાબની અંદર નિર્દોષતા પણ છે અને પપ્પાની પેઢી છે. એટલે પપ્પાએ કીધું એટલે આજ્ઞાંકિત પુત્ર છે. બાળકે જઈને કીધું કે પપ્પાએ કીધું છે કે ઘરે નથી. પપ્પાએ કીધું છે કે પપ્પા ઘરે નથી. આ જેટલા પપ્પા મને સાંભળે છે, જેટલા મમ્મીઓ મને સાંભળે છે, એ મારા આ સ્વામીજીના આ મુદ્દાને બરાબર સમજે, અને ન સમજે તો મહેરબાની કરીને પ્રશ્ન કરો. પ્રશ્ન જગત ખુલ્લું છે અને આ થોડા ચેલેન્જિંગ સ્વામીજી છે. હિંમત તમારી હોવી જોઈએ પ્રશ્ન કરવાની. સ્વામીજી વિલ રિપ્લાય યુ. જે પણ પ્રશ્ન કરશો એનો હું તમને જવાબ આપીશ. પણ મુદ્દો આખો એ છે કે ધીસ ઇઝ કોલ્ડ વેલ્યુ એજ્યુકેશન. આ મૂલ્યનું મૂલ્ય છે એ શિક્ષકોએ, એક શિક્ષક એવો વર્ગ છે જેના પર સૌથી મોટી આશા અમને બધાને છે. હું એટલા માટે કહું છું કે આઈ એમ ઓલ્સો એ ટીચર. હા ભાઈ, મારો બધો પરિચય આપતા બિચારા વચ્ચે જે કંઈ બોલ્યા એ બધું કન્સિડર નથી કરતો હું. મારો પરિચય એ હું શિક્ષક છું. આઈ એમ એ ટીચર. શિક્ષકની ભૂમિકામાં છું. તો શિક્ષક ઘણું બધું કરી શકે. તો આ મૂલ્ય છે, એનું જ્ઞાન છે ને, એ બાળકોને શિક્ષકોએ આપવાનું છે. તે માતા પિતા નથી આપવાનું. તરત શિક્ષક પ્રશ્ન કરશે કે સ્વામીજી માતા પિતાએ શું કરવાનું? મંજીરા વગાડવાનું? અરે ભાઈ, માતા પિતા જે નથી આપી શકતા એ તો તમને આપવા માટે તમારી પાસે મોકલા છે. જો એ કરી શકતા હો તો તમારી પાસે મોકલે જ શું કામ? આપણે ભૂલી જાય છે કે છોકરાને માત્ર એજ્યુકેટ કરવા માટે નથી મોકલ્યો, છોકરાને સંસ્કાર પણ આપવાના છે. આ એજ્યુકેશનની નવી નીતિ આવી, એમાં હું ક્યારનો ગોતું છું આ પાર્ટને, કે જ્યાં બાળકના નૈતિક મૂલ્ય છે એના પર બહુ ભાર મૂકવામાં આવે. બ્રિલિયન્ટ તો છોકરા બને, પણ એ નૈતિક કેવી રીતે બનશે? અને હવે હું તમે સમાજની એક મોટી વીકનેસની વાત કરવા હું આ જાહેરમાં જઈ રહ્યો છું. મને ખબર છે કે આ વિડીયોઝ છે ઘણી બધી જગ્યાએ જશે, અને સમાજની એક મર્યાદા હું બતાવું છું તમને ક્યાં પ્રોબ્લેમ છે. આ વેલ્યુ એજ્યુકેશન જે છે ને, મૂલ્યોનું શિક્ષણ, એ ટફેસ્ટ જોબ ઇન ધ વર્લ્ડ. ટફેસ્ટ, અઘરામાં અઘરું છે. વેલ્યુ, કોઈને મૂલ્યવાન જીવન જીવતા કરવો એ સૌથી અઘરું છે. શું કામ ખબર છે? કારણ કે જ્યારે પણ મૂલ્ય વિશે તમે કોઈ પણ શિક્ષક બોલશે ને, તો સૌથી પહેલાં એ પ્રશ્ન આવશે કે એના જીવનમાં વેલ્યુ છે. છોકરો પહેલાં એક્ઝામ્પલ સેટ કરવું પડે. ટીચર છે પોતે. એટલે હું એમ નથી કહેતો કે ટીચરે ભણાવવાનું છે. ટીચરે, શિક્ષકોએ આ વેલ્યુ છે એની વેલ્યુ ઊભી કરવાની છે. ભણાવવાની જરૂર નથી, એ બધાને ખબર છે. આ વેલ્યુ શું છે એ શીખડાવવાની જરૂર નથી. કોઈ પણ આદિવાસી એરિયામાં જઈને પૂછો કે તારી સાથે કોઈ ખોટું બોલે તને ગમે? તો કે ન ગમે. ધીસ વેલ્યુ.
તારું કોઈ ચોરી કરી જાય તને ગમે ન ગમે, ઇટ્સ અ વેલ્યુ. આ બધાને છે ઓલરેડી, બધા પાસે વિચારો છે. એને આ મૂલ્ય છે ને એનું મૂલ્ય સમજાવવું પડે ને એ કેવી રીતે બને? એ માત્ર વર્ડ્સથી ન થાય, એ તમારા પ્રેઝન્સથી થાય, તમારી હાજરીથી થાય, તમારા વ્યવહાર, તમારું વર્તનથી થાય. કારણ કે આજે તમે કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરશે ને તો હજી સમાજ સ્વીકારી લેશે, પણ એક શિક્ષક જ્યારે કંઈક ખોટું કરશે ને તો એ ડેમેજિંગ છે. કેના માટે ડેમેજિંગ છે? 10 પેઢી એની પાસે ભણવાની છે, એ 10 પેઢી સુધી આ ખોટો વિચાર જશે. આપણા મનમાં આવેલા જે કંઈ ખોટા વિચારો છે એ માત્ર આપણા નથી હો, આ તો કોકે આપણને આપેલા છે ને આપણે એક્સેપ્ટ કરેલા છે. અધરવાઇઝ આ ખોટા વિચારો આપણા નથી, આપણું છે જ નહીં. તો અહીંયા મારે કહેવાનો મતલબ છે કે આ મૂલ્યલક્ષી શિક્ષણ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એની અંદર ઘણા બધા એવા મૂલ્ય, એવા બધા મુદ્દાઓ છે કે જે તમને લાગશે કે ખરેખર આના ઉપર પ્રકાશ પડવો જ જોઈએ. ખરેખર તો હું એમ માનું છું કે આના પર ચર્ચા થવી જોઈએ. એટલે હું ઈચ્છું છું કે આ જે હું તમારી સાથે વાત કરું છું એ કદાચ જો દરેક વ્યક્તિને પોતાના સ્વપ્નો હોય, આ ભાઈ બેઠા છે એને પોતાના સ્વપ્નો હોય, જે કોઈ અહીં જોબ કરે છે એને પોતાના સ્વપ્નો હોય, તો સ્વામીઓને સપના હોય કે નહીં? સ્વામીજી, આ સંદર્ભે એક પ્રશ્ન આવ્યો છે, હા. બહુ સરસ છે અને મને પણ આ પ્રશ્ન થાય જ ઘણી વખત સ્વામીજીને પૂછવાનો. આ પ્રશ્ન એવો છે કે સ્વામીજી, ડુ સજેસ્ટ સમ મોટિવેશનલ બુક્સ ટુ બી ઇન્સ્પાયર્ડ એવરી ડે, એન્ડ ધ બેઝિક બહુ સરસ ક્વેશ્ચન એ છે, એન્ડ વિચ વન બુક હેઝ ચેન્જડ યોર લાઈફ? ઓકે, પ્રશ્ન બહુ સરસ છે. પ્રશ્ન જ ઇન્સ્પાયરિંગ છે. આન્સર તો હજી ઘણો બધો ઇન્સ્પાયરિંગ હશે. કોને? મૈત્રી બેન કરેલું છે. ઓકે, મૈત્રેયી કર્યું છે. ઓકે, તો પહેલાં મારી વાત પૂરી કરી દઉં. તમારા બધાના સ્વપ્નો હોય એમ મારું પણ એક સ્વપ્ન છે કે અત્યારે જેટલા મને ડિલાઇટ, આપણે લર્નિંગ ડિલાઇટના એપ દ્વારા જોઈ રહ્યા, સાંભળી રહ્યા છે, એકવાર ભગવાન એવો મોકો આપણે કે આપણે 1 to 1 આપણે વાત કરીએ. ઇટ્સ માય ડ્રીમ. કારણ કે મને ખબર છે કે હું આ ટોપિકની ચર્ચા કરું છું ને, ઈચ એન્ડ એવરી હ્યુમન બિંગ, એ નાનો બાળક હોય, યુવાન વ્યક્તિ હોય, માતા પિતા હોય, સાસુ સસરા હોય, પતિ પત્ની હોય, દરેકને ટચ કરતા પ્રશ્ન છે કે જેનો જવાબ તમારી પાસે નથી. આ કેરેક્ટરની વાત કરું કે તમને કોઈક પાત્રને જોઈને તમને એટ્રેક્શન ઊભું થાય છે, હાઉ ટુ મેનેજ ધીસ એટ્રેક્શન, હુ ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ? એને મેનેજ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કે ગો વિથ ધ ફ્લો? કોઈ પાત્ર ગમી જાય એટલે ફ્રેન્ડશિપ કરો અને પછી જસ્ટ ગો, જમ્પ ટુ ધ અનનોન. હુ વિલ ટીચ યુ? તમને કોણ કહેશે આ કે તમને એટ્રેક્શન થાય? નેચરલ છે, સ્વાભાવિક છે, પણ એ નેચરલને પ્રેક્ટિકલાઇઝ કરશો તો સમાજ વ્યવસ્થા આખી ઉખડી જશે. ટીચર હેઝ ટુ ટીચ. શિક્ષકોએ ભણાવવાનું છે. તો એ શિક્ષકો જો આ ભણાવી શકે, આ કહી શકે કે તમારે જે ન કરવું જોઈએ, શું કામ ન કરવું જોઈએ, અને જે કરવું જોઈએ એ શું કામ કરવું, દેટ ઇઝ કોલ્ડ વેલ્યુ એજ્યુકેશન. તો ઇન બિટવીન જે ક્વેશ્ચન આવ્યો કે સ્વામીજી ઇન્સ્પાયર કરે એવા કોઈ પુસ્તકોનું નામ તમે કહો, તો ઘણા બધા પુસ્તકો છે કે જેમાંથી હું પોતે નીકળ્યો છું. અને બીઈંગ એ સાધુ, એક જનરલ વાત કરું ને, હું સાધુની વાત બાજુમાં મૂકું, પણ સામાન્ય વાત કરું તો સૌથી વધુ એક બહુ નાના પુસ્તકે મને ઇન્સ્પાયર કર્યો છે, બહુ ઘણો બધો મોટો. એ સમય મારા માટે એ પુસ્તક બહુ મોટું સાબિત, પુસ્તક બહુ નાનું છે, પણ એ વાંચ્યા પછી મારી અંદર જે સ્ટ્રેન્થ છે ને એ ઘણો બધો વધી ગયો. અને એ પુસ્તકનું નામ છે સાગર પંખી. ભાવનગરના મીરાબેન ભટ્ટે ભાવાનુવાદ કર્યો છે. જોનાથન લિવિંગટન સિંગલ એનું અંગ્રેજી પુસ્તક છે, એનું ગુજરાતી છે સાગર પંખી. અને જોનાથન નામનું એક પંખી, આખું તમને એક સેન્ટર આઈડિયા કહો, એટલું ઇન્ટરેસ્ટિંગ આ બુક છે કે એમાં આપણે જ્યારે કોઈક સારી કામ કરવા માટે, સારા બનવા માટે, શ્રેષ્ઠ બનવા માટે, ટૂંકમાં આપણે આપણી પરંપરાથી કંઈક આગળ કરવાનો વિચાર કરીએ ને, એટલે બધા જ સગા વાલા, માતા પિતાથી લઈને બધા ટાંગા ખેંચવા ઊભા રહી જાય. ઇટ્સ અ રિસ્કી. જ્યારે તમે કંઈક સારું, કંઈક બહુ સારું કરવા માંગો, કંઈક જુદું કરવા માંગો છો, પણ ઇટ્સ અ ગુડ, પણ રોકશે લોકો, ઘણા બધા સમાજ આખો રોકે. એની સામે આ જોનાથન નામનું પંખી છે, એ પોતાના સમાજનો સંઘર્ષ કરી એકલું નીકળી અને એ આકાશમાં ઉડવાનું શીખ્યો.
અને એટલી બધા કળા શીખ્યો કે એના પછી એનો શિષ્ય આખી એની ટીમ ઊભી કરી અને પંખીઓને નવી રીતે ઉડવાની કળા એ શીખવાડી શક્યો. એ સાગર પંખી એ મારું સૌથી મનગમતું પુસ્તક છે. એના સિવાય બીજા ઘણા બધા પુસ્તકો છે. સોક્રેટિસ છે દર્શકનું, એ પણ મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. પછી એક અમારા સ્વામી અખાનંદ સરસ્વતીનું પાવન પ્રસંગ છે, એ પુસ્તક છે. પછી હિમગીરી વિહાર, એક એવા બધા પુસ્તકો છે. હું બધા પુસ્તકોને ઓનેસ્ટ વ્યક્તિત્વનું એનાલિસિસ કરતું પુસ્તક માનું છું. એક બીજું પુસ્તક છે પરાત્પર, પ્રમુખ સ્વામી અને એપીજે અબ્દુલ કલામ વચ્ચેનો જે સંવાદ થયો, એ પુસ્તકે પણ મને ઘણી બધી પ્રેરણાઓ આપી છે. તો આવા ઘણા બધા એવા ઇન્સ્પાયરિંગ બધા થોટ્સ બધા એ પુસ્તકોમાંથી મળ્યા છે. પણ તમે મને પૂછ્યું નથી, પણ આજે હું તમને કહી દઉં કે મને મારા જીવનમાં મારા ગુરુજનોનો આશીર્વાદ ઘણા બધા મળ્યા છે. ઘણા બધા ગુરુજનોની સેવા કરવાનો ચાન્સ મને મળ્યો છે. પણ મારા જીવનમાં સૌથી મોટું ઇન્સ્પાયરિંગ છે ને, એ મારી પોતાની જાત છે. આઈ એમ સેલ્ફ ઇન્સ્પાયર્ડ પર્સન. મારું પોતાનું જીવન, મારી ગઈકાલ છે ને, એ મારા માટે આજ માટે ઇન્સ્પાયરિંગ છે. ઇન્સ્પાયરિંગ ધ સેન્સ કે જે મેં ગઈકાલ નહોતું કર્યું એવું હું શું આજે કરી શકું છું, અને આવતીકાલે હું શું કરી શકીશ. એટલે હું મારી જાતને હંમેશા મારી જાત સાથે કમ્પેર કરી અને હું મારી જાતને હરાવવામાં વધુ આનંદિત થાઉં છું. હું મારી જાતને હરાવવામાં, કે મારું મન એમ કે ના કરવું છે, અને બીજું કે ન કરાય, તો ન કરાય એવું મન જીતી જાય, તો એ જીતને હું એન્જોય કરું છું. આઈ એમ એન્જોઈંગ ધીસ વિક્ટરી ઓફ માય સેલ્ફ. હું મારી જાતને જીતીને આનંદનો અનુભવ કરું છું. તો મારો કહેવાનો આખો મુદ્દો અહીંયા છે કે આ મૂલ્યલક્ષી જે વિચારધારા છે એ બધા આવા ટોપિક છે. જે ટોપિકની મેં તમને હમણાં બધી વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે શું કે કોઈક એવી પરિસ્થિતિ છે કે જેમાં હું કાંઈ કરી શકતો નથી અને હું એમાં સપડાઈ ગયો છું, તો મારે શું કરવું જોઈએ? વોટ આઈ હેવ ટુ ડુ. એના ઘણા બધા મુદ્દા છે. કારણ કે આ સ્ટ્રેસ, તમારું જે સ્ટ્રેસ છે ને, એ લેવલ જ્યારે બદલે છે ને, ત્યારે તમારા વર્તમાન વ્યવહારને, વર્તમાન વ્યવસ્થાને ઘણું બધું ડિસ્ટર્બ કરી નાખે છે. તમે કેટલા બધા બ્રિલિયન્ટ, આ સુશાંતના કેસ પર મારે ઘણું બધું કહેવું છે. કેટલું બધું બ્રિલિયન્ટ વ્યક્તિત્વ, કેટલું બધું કરી શકે, કેવું આશાસ્પદ, અને કેટલું બધું એની પાસે હતું, બેકગ્રાઉન્ડ હતું, ઘણું બધું કરી શકે એમ હતું. પણ એની પાસે રહેલા એના મિત્ર દોસ્તાર, એની પોતાનો સંગ, અને એને ખાસ કરીને જે કંઈ બીજા બધા આદતો લાગી, એને કારણે એની સુંદરતા છે એ કમઅપ ન થઈ શકી. એટલે બીજા શબ્દોમાં હું કહીશ કે બ્લેસિંગ વોઝ મિસિંગ ઇન હિઝ લાઈફ. બ્લેસિંગ, આશીર્વાદ જેને કહેવામાં આવે, ઇઝ અ મિસિંગ. એ વ્યક્તિ બહુ સારો છે. અને બીજું કહી દઉં આજે કે કોઈ વ્યક્તિત્વ છે ને, એ ક્યારેક અટકી જાય છે, પણ એ ફરીથી પાછું પ્રગટ થતું હોય છે. એટલે હવે જ્યારે પણ એ હ્યુમન બિંગ તરીકે જન્મ લેશે ને, તો જે ક્વોલિટી એને અત્યારે એચીવ કરી છે ને, એ બધી નાનપણથી એની સાથે હશે. અગેન હી વિલ કમ બેક. પણ હવે જ્યારે આવશે ને, ત્યારે બ્લેસિંગ સાથે આવશે. ઘણા બધા એવા પાત્રો છે કે જેને સફળતા મેળવી. આ તમે શું માનો, સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન બન્યો, એ એમને એમ થોડો થાય ગઈ. એની સાથે જ બીજા એના મિત્ર જે કાતો કામલી, તો એટલો બધો કમઅપ ન થઈ શક્યો. સચિન થઈ શક્યો. બંને એક સાથે પ્રેક્ટિસ કરે. પણ સચિન તેંડુલકરની સાથે એમ કહી શકાય કે યસ, દેટ એક્સ્ટ્રા બ્લેસિંગ્સ, એ આશીર્વાદ માતા પિતાના હોય, એ આશીર્વાદ ગુરુજનોના હોય, એ આશીર્વાદ કોઈ ગુરુના હોય, સદગુરુના હોય, કે ભગવાનના કે ઈષ્ટ દેવતાના હોય. પણ તમે જ્યારે પ્રામાણિકપણે જ્યારે તમે આગળ વધો છો ને, ત્યારે આવી મહાસત્તાઓ એ તમને એના આશીર્વાદના પાત્ર બનાવતી હોય છે. તો એક વેલ્યુ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. બીજી જ એક વેલ્યુ એવી જે તમારા બધાના માટે મેં જેમ વાત કરી પ્રમાણે કે ગુસ્સો કે ભય કે ચિંતા, આ જેટલું પણ કંઈ આવે એ બધા ઉપર આપણે એક એક કલાક આવી રીતે બેસી અને આપણે સંવાદ કરવાનો છે. કારણ કે આપણો ટાઈમ તો ભલે 4 થી 6 રાખ્યો છે આપણે, પણ હું ઈચ્છું છું કે અમુક સમય એવો હોય કે અમુક સમય પછી આપણું જે બ્રેઇન ને બુદ્ધિ ને બધું હોય ને, એ બધાની કેપેસિટી હોય એ પૂરી થઈ જતી હોય. એટલે અમારા એક પ્રોફેસર અમને કહેતા કે વક્તા હોય ને, વક્તા, એ આઈડિયલ વક્તા કોને કહેવાય? અમારા પ્રોફેસર અમને શીખવાડતા, અને એ મેં પકડ્યું ત્યાંથી. આઈડિયલ વક્તા કોને કહેવાય? જ્યારે શ્રોતા સાંભળવાનું બંધ કરે ને, એ પહેલાં વક્તા જો પોતે બંધ થઈ જાય ને, તો સમજો કે ઇઝ અ આઈડિયલ વક્તા.
અને હું માનું છું કે હું આઈડિયલ વક્તા છું. તમે બધા તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરો કે તમે મારે સાંભળતા યુટ્યુબ ઉપર વહ્યા જાઓ કે તમે બીજી એપ ઉપર તમે વહ્યા જાઓ, ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર. એવું તો હોય, માઇન્ડ એવું છે તો થયા કરે. પણ બેટર છે કે જ્યારે હું બોલતો હોઉં ત્યારે તમે મને જ સાંભળો, એવો તો મારો આગ્રહ હોય જ. તો આ ચિંતનાત્મક છે અને થોડુંક વિશેષ છે. તો અહીંયા આપણે રાખીએ છીએ, અટકીએ છીએ. અને ખાસ કરીને હું મારું બોલવાનું પૂરું કરું પહેલાં ફરીથી કહી દઉં કે તમારા મને ઓપિનિયનની જરૂર છે. ઓપિનિયન મીન્સ તમારા અભિપ્રાયો. તમે આ સ્વામીજીને સાંભળ્યા તો તમે શું માનો છો? જે ટોપિકની ચર્ચા કરી એ ટોપિક તમને કેવા લાગ્યા? પછી કયા ટોપિક ઉપર સ્વામીજી વધુ પ્રકાશ પાડે એ તમારે શું સાંભળવું છે? પછી જે સમય નક્કી કરવામાં આવ્યો છે અત્યારે 4 થી 6નો સમય લાઈવ માટેનો, કદાચ તમને એમ લાગતું કે ના આના કરતાં કદાચ સ્વામીજી રાતના 9 થી 10 આવ્યા હોય તો બધા અમે જમીને શાંતિથી બેસીને આખું ઘર અમે સાંભળી શકીએ. તો એવા તમારા અભિપ્રાયોની અમને ખાસ જરૂર છે, કારણ કે મારે ઓપરેશન તમારું કરવાનું છે. તે તો મને ખબર પડે કે મારી દવા અહીંયા કેટલી કામ કરે છે. તો તમારા અભિપ્રાયો જોઈએ છે, તમારા ક્વેશ્ચન્સ જોઈએ છે, તમારા સૂચનો જોઈએ છે અને એસ્યુરન્સ જોઈએ છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે મળીએ ત્યારે ફરીથી આપણે બધા સાથે મળશું અને ફરીથી ગુરુવારે તમારા કોઈ ક્વેશ્ચન્સ પછી આવ્યા હશે પછી હું તમને જવાબ પણ આપી શકીશ, એપની અંદર જ આપી શકીશ, અથવા તો જ્યારે મારે બોલવાનું થશે નેક્સ્ટ ગુરુવારે તો ત્યારે હું મારા ટોકની અંદર સૌથી પહેલાં તમારા ક્વેશ્ચન્સને એડ્રેસ કરીશ અને પછી હું ચાલીશ. એટલે આખા વીક દરમિયાન, કારણ કે અત્યારે જે લોકો લાઈવ ન થઈ શક્યા હોય એ લોકો રાતના ભાગે કે બીજે દિવસે કે ત્રીજે દિવસે જ્યારે પણ સમય મળે ત્યારે આ ટોક જોઈ અને તમારા ક્વેશ્ચન્સ, ખાસ કરીને તમારી એક લિંક હશે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ગૂગલ ફોર્મ છે, એમાં તમારા અભિપ્રાય, તમારા પ્રશ્નો એ બધું લખી શકશો. તો મારી ઈચ્છા છે કે આપણે કોમ્યુનિકેટ કરીએ, તમે મને પર્સનલી જોડાઓ અને થોડુંક મને પણ ગમે કે તમે ખરેખર મને સાંભળો છો, તો એવું મને લાગે. તો અહીંયા અટકીએ છીએ. બધા બાળકો, યુવાનો, ભાઈઓ બહેનો, ટીચર્સ હોય, વાલીઓ હોય, એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, બધાને ઓલ ધ બેસ્ટ. અને ફરી પાછા આપણે મળશું એવી ભગવાનને પ્રાર્થના. ઓમ તત્સત.